આપણને એમ હતું કે કંઈક સારું એજ્યુકેશન લઈએ, એજ્યુકેશન લાવ્યા પછી સારી જોબ કરીએ, સારી જોબ અથવા બિઝનેસ કરીએ, સારી જગ્યાએ મેરેજ થાય, મેરેજ થયા પછી વાઈફને સારી લાઈફ આપી શકીએ, કિડ્સ આવે તો કિડ્સને સારું એજ્યુકેશન આપી શકીએ, ફોરેનને બધે ફરવા જઈએ. ત્યાર પછી એમ કરતા કરતા આપણને એમ થાય કે મકાન બનાવીએ, આપણે ગાડી લઈએ. ત્યાર પછી આપણને એમ લાગે કે કોઈ એસેટ ક્રિએટ કરીએ કે કાલે ઉઠીને આપણે અપ ડાઉન હોય તો એની અંદર વી કેન સર્વાઈવ. અને બહુ લેટર ઓન એક વિચાર એવો આવે કે પછી જ્યારે જેમ રિટાયરની નજીક આવીએ ત્યારે કે રિટાયરમેન્ટ તો આપણું રહી જ જાય છે, એટલે રિટાયરમેન્ટ ઉપર પણ કંઈક વાત પ્લાન કરવો જોઈએ. સો બર્થ ટુ રિટાયરમેન્ટ, એટલા બધા ગોલ ધીરે 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 ગ્રેજ્યુઅલી આપણી સામે આવતા હોય. અને ઇન્કમ જનરેટ કરવાનું તો દરેક માણસ ભણે અને તરત જ એને એવું લાગે કે મારે ઇન્કમ જનરેટ કરવાની છે, પણ જનરેટ કરેલી ઇન્કમને મારે ક્યાં વાપરવાની છે, કયા પર્પઝ માટે એને એક્યુમ્યુલેટ કરવાની છે, આ બધા સબ્જેક્ટોનું એક નોર્મલ લાઈફમાં નોલેજ આવતા આવતા બહુ ટાઈમ લાગે. અને ઘણા બધા લોકો આપણને ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ, એડવાઇઝરો આપણને મળે, એમાં સારા ખોટા અનુભવો થાય, અનુભવોમાં ડિસેટિસ્ફેક્શન થાય, નુકસાન થાય, કોઈ જગ્યાએ ફાયદો થાય. આવા બધા લાખો લોકોના મિક્સ એક્સપિરિયન્સ છે. એની વચ્ચે કોઈ આવીને આપણને એમ કહે કે હું પણ તમને લાઈફ ગોલ વિશે વાત કરું, તમારા ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ વિશે વાત કરું, તો આપણને પહેલી નજરે તો આપણને એવું લાગે કે આ માણસ પર વિશ્વાસ મૂકવો કે ના મૂકવો. અને વિશ્વાસ પણ આપણે ડરતા ડરતા મૂકીએ. એઝ ઇન્વેસ્ટર, હું ક્લાયન્ટ તરફથી વાત કરું છું, મને બી ડરતા ડરતા એવું લાગે કે આની વાત કેટલી સાચી હશે, કેટલી ખોટી હશે. કારણ કે એનું ઓથેન્ટિકેશન એને ચેક કરવું પડે છે. તમને બજારમાં ઘણા બધા લોકો વેલ્થ ક્રિએશન, એસેટ મેનેજમેન્ટ ને એના વિશે લોકો મળે આપણને, આપણી સાથે વાત કરે, પણ આપણે એનું ઓથેન્ટિકેશન કેવી રીતે કરવું એ સૌથી અગત્યનો વિષય છે. એટલે જ્યાં લીડર કેર રિપ્રેઝન્ટ થાય છે, રાઈટ. તો હું તમને એક સામાન્ય ઘટનાથી સમજાવું કે કોઈની પર ટ્રસ્ટ કેવી રીતે કરવું એઝ એ ઇન્વેસ્ટર. મારે એડવાઇસ કોની લેવી એમ. તો જનરલી કેવું હોય કે આજે જ્યારે આપણે કસ્ટમરને કોઈ સમજાય તો કેટલાક કસ્ટમર એવું પૂછે છે કે ભાઈ તમે જે વાત કરો છો એમાં ગેરંટી કેટલી છે. હું ગેરંટીને એકદમ આપણી ભાષામાં સમજાવવાની કોશિશ કરું છું કે ભાઈ કોઈએ હનુમાન ભગવાનને પૂછ્યું કે રામ પ્રત્યે તમારી શ્રદ્ધા કેટલી, તો હનુમાને તો છાતી ચીરીને બતાવી દીધું કે અહીંયા રામ છે. પણ હું કોઈ ઇન્વેસ્ટરને એવું કેવી રીતે બતાવી શકું કે ભાઈ તમારી ગેરંટી અહીંયા મારી પાસે છે. તો ગેરંટી જોવાના પેરામીટર્સ હોય છે. એક પેરામીટર્સ ગેરંટી જોવાનો એ હોય કે તમે એની લીગાલિટી ચેક કરો. જે પ્રોડક્ટ તમે બાય કરવા જઈ રહ્યા છો એના રેગ્યુલેટરી કોણ છે, એના પાસ્ટ એક્સપિરિયન્સ કોણ છે, રાઈટ. તો એ તો તમને અવેલેબલ મળે. તમે ગૂગલમાં જાઓ, ગમે ત્યાં જાઓ, તો તમે પ્રોડક્ટની લીગાલિટી, રેગ્યુલેટરી, એ બધું તમે એકદમ આરામથી ચેક કરી શકો. પણ ફાઇનાન્શિયલ એડવાઇઝરની ગેરંટી કોણ આપે? તો ફાઇનાન્શિયલ એડવાઇઝરની ગેરંટી આપણે જોઈતી હોય તો આપણે જે નોર્મલ લાઈફમાં કોઈ ગેરંટી કેવી રીતે ચેક કરીએ છીએ એવી રીતે આપણે કરવી પડે. ધારો કે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ લીડર કેર જે વાત કરે છે એ વાત સાચી છે કે કેમ, તો એને મારે સમજવું હોય અને મને એની પર વિશ્વાસ મૂકવો હોય તો હું કેવી રીતે ચેક કરું? તો એ જે ગ્રાહક તરીકે આપણે શું કરવું પડે કે ધારો કે હું તમને કાલે એમ કહું કે મને 10,000 રૂપિયા ઉછીના જોઈએ છે, તમે મને ઉધાર 10,000 રૂપિયા આપો, તો તમારા મનમાં 3 સવાલ આવશે. તમે પહેલા મને એવું વિચારશો કે ગિરીશ પટેલને અને મારો સંબંધ કેટલા ટાઈમનો છે. એ મને 1 મહિનાથી ઓળખે છે, 6 મહિનાથી ઓળખે છે, 3 વર્ષથી ઓળખે છે, 5 વર્ષથી ઓળખે છે. તો ડ્યુરેશન ઓફ નોઈંગ ઈચ અધર, એમાંથી ગેરંટી પેદા થાય છે. તો એક આપણે જોવું પડે કે લીડર કેરનું એસ્ટાબ્લિશમેન્ટ ક્યારથી થયેલું છે, તો કેટલા વર્ષથી લીડર કેર આ વ્યવસાયમાં છે. તો તમને એ લીડર કેરની વાત પર, એમની વાત અથવા એમને જે તમને આપણને એડવાઇસ કરે છે એની પર આપણને ટ્રસ્ટ આવે. સેકન્ડ, આપણે એવું જોઈએ કે મેં 10,000 રૂપિયા તમારી જોડે માગ્યા છે, હું તમને વર્ષોથી ઓળખું છું, તો થોડું તમને વિશ્વાસ વધશે. બીજું, તમે ચેક કરશો કે ભાઈ આ ગિરીશ પટેલે બીજા લોકો જોડે જ્યારે ઉધાર પૈસા લીધા હોય તો એમને ટાઈમે પાછા આપ્યા છે? જો એમણે રેગ્યુલર ટાઈમે પાછા આપી દીધા હોય અને એમનો વ્યવહાર સારો હોય
તો મારી ઉપર તમને વિશ્વાસ આવે. એવી જ રીતે લીડર કેરે જે કસ્ટમર ઊભા કર્યા છે, જે એમના ક્લાયન્ટ છે, એ ક્લાયન્ટોને જે એડવાઇસ આપી છે એ એડવાઇસમાં એમને ગ્રોથ મળ્યો છે. જો એ ટેસ્ટિમોનિયલ તમને ખબર હોય તો તમને લીડર કેરની વાત ઉપર વિશ્વાસ આવે. અને ત્રીજું કે ગિરીશ પટેલને હું જે 10,000 રૂપિયા આપું છું, એ 10,000 રૂપિયા ઇન્વેસ્ટ ક્યાં કરવાના છે? એ રાત્રે પાર્ટી કરશે, કે કોઈ નવી ગાડી ખરીદી લેશે, કે એ પૈસાને કોઈ એવી રાઈટ પર્પઝફુલી યુઝ કરશે? તો એવી રીતે ઇન્વેસ્ટમેન્ટમાં એવું ચેક કરવું પડે કે ભાઈ જે પૈસા હું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આપું છું લીડર કેરને, તો લીડર કેર એ પૈસા પાર્ક ક્યાં કરે છે? ત્યાં તમે પ્રોડક્ટની લીગાલિટી ચેક કરી શકો. તો સૌથી પહેલા પ્રોડક્ટ ઉપર ગેરંટી અને વિશ્વાસ આવવો, એના પહેલા પણ સૌથી અગત્યનું છે કે આપણા ફાઇનાન્શિયલ એડવાઇઝર ઉપર આપણને ટ્રસ્ટ આવવો જોઈએ અને એનો પાસ્ટ એક્સપિરિયન્સ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યાં લીડર કેરનો રોલ આવે છે. આજે તમે બજારમાં જોશો તો તમને એડવાઇસ આપવા વાળા ખૂબ લાવો. તમે આમ બજારમાં નીકળશો, પાનના ગલ્લે જશો તો 5 માણસ તમને ઇક્વિટી વિશે વાત કરશે, પણ એનો પાસ્ટ રેકોર્ડ શું છે? તો આજના એટલે આ બધું લાઈફ ગોલ રિલેટેડ હું વાત કરું છું. કારણ કે એવું થાય કે મેં લાઈફ ગોલ માટે કોઈ કામ કર્યું છે, પણ જ્યારે ખરેખર મારે ગોલની ડેટ આવે ત્યારે મારું ફંડ કામ લાગશે કે નહીં લાગે ત્યાંથી શરૂ થાય. પ્રોડક્ટ તો પછીની વાત છે આપણે. તો ત્યાં લીડર કેરનો રોલ આવે છે. અને આઈ એમ વેરી થેન્કફુલ દે ઇન્વાઇટ મી. અને લીડર કેર એકચ્યુઅલી રિયલ સેન્સમાં અવેરનેસ ઉપર કામ કરી રહ્યું છે. કારણ કે મને પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ આપણે પ્રોડક્ટ સેલિંગ માટે કામ નથી કરતા, સો વી આર એડવાઇઝિંગ. સો ધેટ્સ વેરી ગુડ સાઇન, રાઈટ? હું મારા સબ્જેક્ટ ઉપર આવું તમને કે બહુ જ ક્રિસ્પી આપણે ગોલ ઉપર જઈએ. ગોલ ઇઝ અ વેરી લાર્જ સબ્જેક્ટ, રાઈટ? પણ એટલા પર નથી જતા. એક સામાન્ય માણસની લાઈફમાં ગોલ શું હોય છે? તો અત્યારે જે મેરિડ માણસ હોય એ ત્યાંથી ચિંતા કરવાનું શરૂ કરે છે. અનમેરિડ માણસો પણ હવે એજ્યુકેટેડ થયા એટલે ધીરે ધીરે જોબ સ્ટાર્ટ થાય ત્યાંથી એ શરૂ તો કરે જ છે કે ભાઈ મારે પણ કેરિયર કોન્શિયસ બનવું છે, સેવિંગ કોન્શિયસ બનવું છે, મારા પૈસા રાઈટ જગ્યાએ પાર્ક થાય. આ બધી અવેરનેસ હવે વધી ગઈ છે. જ્યારે અમે લોકો ગ્રેજ્યુએટ થયા ત્યારે તો આ બધી વાત હતી નહીં. કોલેજ સમયમાં મસ્તી કરતા. પણ અત્યારે મેં જોયું કે તમે તમારી ટીમમાં પણ આ જે યંગ ગર્લ્સ ને બધા છે તો દે આર વેરી કોન્શિયસ અબાઉટ ધ સબ્જેક્ટ, રાઈટ? તો ધેટ્સ એ ટ્રાન્સફોર્મેશન આવી રહ્યું છે. લોકો ધીરે 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 અવેરનેસ તરફ જઈ રહ્યા છે. ધેટ્સ અ વેરી ગુડ સાઇન. સો એક સૌથી પહેલા તો ગોલ એક માણસનો એવો હોય છે કે હાયર સ્ટડી માટે જવું એબ્રોડ. તો કોઈ પણ હાયર સ્ટડી ઉપર જાય માણસ તો 15 લાખથી લઈને 20 લાખ, 25 લાખ, 40 લાખ જેટલો એકચ્યુઅલ ખર્ચ હોય છે, રાઈટ? તો મને હાયર સ્ટડી માટે 30-40 લાખ રૂપિયાનો એક ગોલ એક માણસનો દરેકની લાઈફમાં હોય છે કે મને કિડ્સ હોય અને સ્ટડી કરતા હોય તો પછી હાયર એજ્યુકેશન, કારણ કે નોર્મલ એજ્યુકેશનના ખર્ચા તો કદાચ એ મેનેજ કરી લે છે, પણ હું તમને એક થોડા મોટા, થોડા બિગર ગોલ ઉપર વાત કરીશ. તો હાયર એજ્યુકેશન ઇઝ વન ઓફ ધ ગોલ. ત્યાર પછી મેરેજ, સન અને ડોટરના મેરેજ, એ પણ એક એક્સપેન્સિવ ઇવેન્ટ હોય છે લાઈફની અંદર. ઇમરજન્સી હેલ્થ કેર, અને અત્યારે હેલ્થ કેર વિશે કોઈની પાસે વાત કરશો તો માણસ તરત સાંભળશે, કારણ કે છેલ્લા 4 મહિનાથી પીપલ આર ફેસિંગ ધ પ્રોબ્લેમ, રાઈટ, ઇન ધ કોવિડ. તો હેલ્થ કેર ફંડ એ પણ એક આપણી પાસે હોવું જોઈએ. ત્યાર પછી માણસ થોડું લક્ઝરીમાં જાય છે કે ફ્લેટમાં હોય તો 2 BHK થી 3 BHK અથવા એપાર્ટમેન્ટ, જે કાર હોય મારુતિ કારથી પછી હોન્ડા સિટી કે ઉપરની કારમાં, તો એ પણ એક ગોલ હોય છે, રાઈટ? ત્યાર પછી માણસને એક ગોલ હોય છે કે ભાઈ હું ટ્રાવેલ કરું, રાઈટ? સો વેકેશન ઇઝ a nice destination, abroad vacation, that is also one of the good goal, right? ત્યાર પછી માણસ એનાથી આગળ જાય તો થોડા વીકેન્ડ હોમ છે, ફાર્મ હાઉસીસ છે, એ ટાઈપની એસેટ ક્રિએટ કરવા માટે માણસ પ્લાન કરે છે. અને અલ્ટિમેટ એક ફાઇનલ ગોલ માણસનો હોય છે રિટાયરમેન્ટ. સો 60 to 80 જે એનો પીરિયડ છે, એવરેજ પીરિયડ 60 થી 80 રિટાયરમેન્ટનો, એમાં પણ માણસનો એક ફાઇનાન્શિયલ ગોલ હોય છે. સો તમે જુઓ તો નંબર ઓફ નાના ગોલ છે. પણ આજે આપણે એનાથી એક આગળ વધીને વાત કરશું, કારણ કે આ ગોલ વિશે ઘણા બધા ફાઇનાન્શિયલ એડવાઇઝર એના ક્લાયન્ટ સાથે વાત કરતા હશે. એનાથી આગળનો એક ગોલ છે, જે સબ્જેક્ટ આપણો આજે છે કે બિલ્ડ એન એમ્પાયર અને લીવ એ લેગસી. સો મારા બધા જ ગોલ, હાયર એજ્યુકેશનથી લઈને રિટાયરમેન્ટ સુધીના ગોલ હું પૂરા કરું, અને ત્યાર પછી હું એક એવું એમ્પાયર છોડીને જઉં અને લેગસીમાં મારા વારસામાં આપીને જઉં
કે અહીંયાથી મારી સેકન્ડ જનરેશન કે થર્ડ જનરેશન એને એન્જોય કરે. સો ધેટ્સ અ સક્સેસફુલ ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઓફ ધ લાઈફ. અને આ સબ્જેક્ટ ઉપર જ્યારે વાત કરવાની થાય ત્યારે માણસ તો ફર્સ્ટ સેલરી હોય કે એનો સેકન્ડ યર હોય, 5 યર હોય કે 10 યર હોય, જ્યારે બી એ વેકઅપ થઈ જાય ત્યારથી હી શુડ સ્ટાર્ટ. ઘણા બધા એના બેઝિક મેથેમેટિક રૂલ, કેલ્ક્યુલેટર, એવરીથિંગ ઇઝ અવેલેબલ ઓન ધ મેની સાઇટ્સ, રાઈટ? પણ પહેલા માઇન્ડ સેટ કરવું જોઈએ. અને માઇન્ડ સેટ કર્યા પછી તમારે ગોલને સ્પેસિફાઈ કરી, બ્રેકઅપ કરી, એની કોસ્ટ આ કરીને પ્લાન કરવો પડે. પ્લાન કર્યા પછી એ ગોલને એચીવ કરવાનું વેહિકલ આપણી પાસે શું છે? આપણી પાસે રાઈટ વેહિકલ ના હોય તો આપણે અમદાવાદ જવાને બદલે મહેસાણા પહોંચી જઈએ, મહેસાણા જવાને બદલે ત્યાં જુનાગઢ દીપકભાઈ પાસે પહોંચી જઈએ. આપણે જવું છે અમદાવાદ, તો રાઈટ વેહિકલ સિલેક્શન આવે ત્યાં આપણો લીડર કેનો રોલ આવે છે કે ભાઈ તમને તમારી ફાઇનાન્શિયલ સિચ્યુએશન, તમારો અપકમિંગ શું ગ્રોથ થવાનો છે, અને એ જે તમારું સેવિંગ છે ને એક રાઈટ વેહિકલમાં મૂકવું, જેથી કરીને તમારું જ્યારે ગોલનું ડેસ્ટિનેશન આવે કે ચાઇલ્ડનું મેરેજ છે, કે એબ્રોડ એજ્યુકેશન છે, કે મારે નવી કાર લેવી છે, મારે વેકેશન કરવું છે, મારે રિટાયરમેન્ટ જવું છે, અને આ બધું પતાયા પછી પણ મારી જોડે એક એમ્પાયર રહે છે જે હું લેગસીમાં મૂકીને જઉં છું. તો ત્યાં રાઈટ વેહિકલ સિલેક્ટ કરવાની જ્યારે વાત આવે ત્યારે એડવાઇઝરનો રોલ આવતો હોય છે. જનરલી ઇન્ડિયામાં આપણે જોયું છે કે આપણે આપણા ફાધર અને ગ્રાન્ડફાધર લોકો હતા તો સેવિંગ કરે અને સેવિંગ કરીને સીધું જ ગામની પોસ્ટ ઓફિસ કે ગામની બેંકમાં જતા રહે, એકદમ આરામથી જતા રહે, ફિક્સ ડિપોઝિટ કરી દે, પોસ્ટમાં પૈસા મૂકી દે. અને એ જમાનામાં રાઈટ વેહિકલ હતું, કારણ કે ત્યાં બી 10-12% બેંકમાં એફડીમાં ઇન્ટરેસ્ટ મળતા. હવે એ સમયે શું થતું કે તમારા ગોલ એચીવ થઈ જતા. હવે તમે ધીરે ધીરે જોજો કે 12-14% ઇન્ટરેસ્ટ અત્યારે 4% થઈ ગયું છે, અને કદાચ 2% થઈ જાય તો બી કઈ સરપ્રાઈઝ કરવાની જરૂર નથી. અને ગ્લોબલી તમે જોશો તો 3-4 કન્ટ્રી એવા છે જ્યાં માઇનસ રિટર્ન છે. એટલે તમે જાપાનમાં પૈસા મૂકવા જાઓ બેંકમાં તો તમારે 30 પૈસા ઉપરથી એને પૈસા સાચવવાના આપવા પડે. હવે આ સિનેરિયો સ્લોલી ગ્રેજ્યુઅલી ધીરે ધીરે હિન્દુસ્તાનમાં આવી રહ્યો છે. 14% થી 4% થઈ જવું ઇન્ટરેસ્ટ, ઇટ્સ અ બિગ ઇવેન્ટ. અને એ બધું તમે જોશો તો 15 વર્ષમાં થયું છે. તમે 96, 97, 98માં જશો તો 10-12% વ્યાજ હતું જ. છેલ્લા 15-17 વર્ષની અંદર તમે જોશો તો અત્યારે 4% બેંક ઇન્ટરેસ્ટ થઈ ગયું છે. એટલે નવા નવા વેહિકલોને એક્સપિરિયન્સ કરવાનો જો ચૂકી ગયા આપણે તો આપણે આપણો જે ગોલ છે ત્યાં નહીં પહોંચીએ. એટલે બેંક એફડી ને પોસ્ટ એ આપણે ટ્રેડિશનલી આપણા બ્લડમાં આવેલું છે, એમાં આપણે કરતા જ રહીએ છીએ. પણ હવે એમાં પર્સન્ટેજ ઓછા કરવા પડશે. અને કદાચ એવું થાય કે તમારે પહેલા એવું હતું કે ભાઈ 80% માણસ ગેરંટેડ પ્રોડક્ટમાં જાય અને 20% ઇક્વિટીમાં જાય. હવેનો સમય એવો આવશે કે 80% ઇક્વિટીમાં રહેવું પડશે, 20% તમારે ટ્રેડિશનલ પ્રોડક્ટમાં જવું પડશે. એટલે તમે બેંક એફડી પોસ્ટ એનાથી કોઈ સ્માર્ટ માણસ હોય એની જો કદાચ સાઇઝેબલ પૈસા થઈ જાય તો પહેલાના જમાનામાં માણસ ગોલ્ડ બાય કરી લેતો. ગોલ્ડ અત્યારે હોટ ટોપિક છે છેલ્લા 15-20 દિવસથી, પણ ગોલ્ડ રાખતા પણ સેફટી માટે બરાબર છે. હજુ બી આઈ ડોન્ટ થિંક, હું તો એવું બિલીવ નથી કરતો પર્સનલી કે ગોલ્ડ એ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ છે. કારણ કે કદાચ મેં 10 તોલા સોનું લઈ લીધું અને મારે પૈસાની જરૂર હશે તો મારી વાઈફ એને વેચવા દેશે કે નહીં વેચવા દેશે એ એક બીજો પ્રશ્ન છે. કારણ કે જો વાઈફ મને રાઈટ ટાઈમે વેચવા ના દે તો મને ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન મળવાનું જ નથી, રાઈટ? એટલે ગોલ્ડ એટલો મોટો ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે એવું નથી માનતો, પણ પોર્ટફોલિયોમાં હોવું જોઈએ કે ભાઈ આપણે ત્યાં સોનું છે એટલે આપણને શું થાય સાંજે ઊંઘ આવી જાય એટલા પૂરતું બરાબર છે, રાઈટ? એનાથી આગળ માણસ જતા તો જમીને રિયલ એસ્ટેટમાં પૈસા ઇન્વેસ્ટ કરતા. છેલ્લા 10 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે રિયલ એસ્ટેટ અને જમીનોમાં જે લોકોએ પૈસા રોક્યા છે એ લોકોને અત્યારે મંથલી કેશ ફ્લો નથી અને એ લોકો કેવી સ્થિતિમાં જઈ રહ્યા છે. પણ ત્યાં શું હતું કે તો બી એ રિટર્ન આપતું, ખૂબ રિટર્ન આપતું. એ સમય છેલ્લા 5-7 વર્ષમાં રહ્યો નથી, કારણ કે એમાં બી ઓવર પ્રાઇસિંગ થઈ ગયું, ઓવર વેઇટિંગ થઈ ગયું, મોટા મોટા પ્લેયરો આવી ગયા, સાઇઝેબલ પૈસાની જરૂર પડે. તો રિટેલ ઇન્વેસ્ટર આઈ ડોન્ટ થિંક અત્યારે એટલા બધા પૈસા મૂકીને કંઈ એપ્રિશિએટ કરી શકશે, રાઈટ? પણ એ બી વાઇડ સબ્જેક્ટ છે, એની પર આપણે સબ્જેક્ટની અંદર ડિટેલમાં પણ જઈ શકીએ એમ છીએ. તો હવે આપણી પાસે શું રહ્યું? જો મને ગોલ્ડ મારી જો કદાચ ઇનફ મારે 25-50 તોલા હું મૂકી દઈશ તો બરાબર છે. મારી બેંક કે પોસ્ટની એફડી છે મારે ધીરે ધીરે ઓછી કરવાની જ છે. રિયલ એસ્ટેટમાં હું જઈ શકું એમ છું નહીં. મારી જોડે બહુ લિમિટેડ વિન્ડો રહી છે. લિમિટેડ વિન્ડોમાં મારી જોડે એક રહ્યું છે કે મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી કરું. થોડો હું સ્માર્ટ હોઉં તો જાતે સ્ટોક લઉં.
પણ એક એવી પ્રોડક્ટ છે જે વર્ષોથી ઇન્વેસ્ટમેન્ટમાં ઇગ્નોર થયેલી છે, અને ઇટ્સ અ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ. એટલે લાઈફ ઇન્સ્યોરન્સની પ્રોડક્ટ વર્ષોથી એઝ એ ઇન્વેસ્ટમેન્ટ કોઈએ લીધી નથી. એનો ટ્રેન્ડ એવો રહ્યો છે છેલ્લા 60-70 વર્ષથી કે એક રિલેશન બેઝ લેવાય અથવા ટેક્સ બચાવવા માટે 1.5 લાખ રૂપિયા સુધી લેવાય. આ બે થી આગળ જઈને કોઈએ થિંક કર્યું નહોતું. જે સિનેરિયો છેલ્લા 6-7 વર્ષની અંદર ડ્રાસ્ટિકલી બદલાઈ ગયો. હવે ટેક્સ માટે ઇન્સ્યોરન્સ લેવાનો રહ્યો નથી, અને જ્યારે ઇન્સ્યોરન્સ 6-7% ઇન્ટરેસ્ટ આપતું હતું ત્યારે બાઇક 12-14% ઇન્ટરેસ્ટ આપતું. એટલે એ બી એડવાઇઝેબલ હતું નહીં કે ભાઈ તમે બેંકની એફડી છોડીને ઇન્સ્યોરન્સની અંદર સેવિંગ કરો. પણ છતાં ઇન્સ્યોરન્સના એજન્ટો ક્લાયન્ટો સાથે રિલેશનશિપમાં ને આમાં ને થોડું ઘણું પાર્ક કરાવતા. રિસ્ક ઉપર આપણું આટલું મોટું અન્ડરસ્ટેન્ડિંગ હતું નહીં. હમણાં તો છેલ્લા કોવિડ પછી રિસ્કની પોલિસીઓ ટર્મ પ્લાન તમે જુઓ તો લોકોની ઓન ડિમાન્ડ થઈ ગઈ છે, રાઈટ. અમે બી લાસ્ટમાં 7,000 ટર્મ પ્લાન લોગિન કર્યા, જે હિસ્ટોરિકલ છે. આટલા નંબર કોઈ દિવસ એચીવ નથી કર્યા. તો હવે રિસ્ક બી લોકો માનતા થઈ ગયા. તો આજે આપણા સબ્જેક્ટમાં એવું છે કે મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી, સ્ટોક એ બધું બરાબર છે, એ તો તમે જે કરતા હોય કરી શકો છો અને કરવું પણ જોઈએ. પણ સાથે સાથે યુ હેવ ટુ લુક એટ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ એઝ એ ઇન્વેસ્ટમેન્ટ. બીકોઝ કે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ 3-4% થઈ ગયો છે ત્યારે આજે પણ ઇન્સ્યોરન્સની પ્રોડક્ટોની અંદર 3 પ્રકારની પ્રોડક્ટ હોય છે. એક ગેરંટેડ હોય છે, એક સેમી ગેરંટેડ હોય છે અને એક ઇક્વિટી રિલેટેડ હોય છે. 3 પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ અવેલેબલ છે. ચોઇસ આપણી પોતાની હોય છે. આપણે એડવાઇઝર જે હોય એની સાથે કાઉન્સેલિંગ કરીને આપણી રિસ્ક એપેટાઇટ પ્રમાણે આપણે પ્લાનિંગ કરી શકીએ. પણ તમે છેલ્લા 2 વર્ષથી જોશો તો આજે ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ ઇઝ ધ મોસ્ટ એટ્રેક્ટિવ પ્રોડક્ટ ઇન અ પોર્ટફોલિયો. સો આપણી જોડે યુલિપ પ્રોડક્ટો પણ એવી છે જે તમને સારા રિટર્ન આપી શકે છે. આપણી જોડે ગેરંટેડ પ્રોડક્ટો પણ એવી છે જે બેંકથી વધારે રિટર્ન આપે છે, અને સેમી ગેરંટેડ પ્રોડક્ટો છે જેને બોનસ રિલેટેડ કહીએ છીએ. તો તમે તમારા ગોલ આઈડેન્ટિફાઈ કરો, રાઈટ વેહિકલ જ્યારે સિલેક્ટ કરો ત્યારે પોર્ટફોલિયોની અંદર આજની ડેટમાં તમારે ઇન્સ્યોરન્સ પ્રોડક્ટને પણ ઇક્વલ વેઇટેજ આપવાનો ટાઈમ આવી ગયો છે, રાઈટ. સો એફડી અને પોસ્ટથી થોડા દૂર થઈએ અને એ જે પૈસા પાર્ક કરતા હતા એ પૈસાને આપણે ઇન્સ્યોરન્સની સારી પ્રોડક્ટોને સિલેક્ટ કરીને ગોલ જોડે રિલેટ કરીએ તો આજની ડેટમાં એમાં એક સૌથી મોટામાં મોટો ફાયદો શું છે ઇન્સ્યોરન્સ પ્રોડક્ટમાં? ઇટ ઇઝ ઓનલી પ્રોડક્ટ અવેલેબલ ઇન ધ ઇન્ડિયા ઇટ ઇઝ ટેક્સ ફ્રી રિટર્ન, સાથે રિસ્ક કવર છે. અને રહી આઈઆરઆર ની વાત, તો આઈઆરઆર આપણે હવે બધી પ્રોડક્ટો સાથે મેચ કરી શકીએ એવી સ્થિતિમાં ઇન્સ્યોરન્સ પ્રોડક્ટો બની ગઈ છે. તો આ સ્થિતિની અંદર લાઈફ ગોલને એચીવ કરવા માટે આપણા લાઈફ ગોલમાં આપણે 2 વસ્તુ જોવી પડે કે આપણી જોડે સેવિંગનો સ્પાન કેટલો છે. કે ભાઈ આજે હું આઈ એમ 35 કે 40 કે 42, મારો ફર્સ્ટ ઇવેન્ટ ક્યારે આવી રહ્યો છે એક્સપેન્સનો, સેકન્ડ ઇવેન્ટ ક્યારે આવી રહ્યો છે, થર્ડ ઇવેન્ટ ક્યારે આવી રહ્યો છે, અને એ બધા ઇવેન્ટોમાં મારી જોડે અત્યારે સરપ્લસ પૈસા કેટલા વધે છે જેને હું પાર્ક કરી શકું. આજની ડેટમાં તો એવું છે કે નાની 5-10 હજારની એસઆઈપી દરેક માણસ કરી શકે, બીકોઝ કે અહીંથી 4 મહિના પહેલા તમે જોજો તો તમારે હોટલ ને મોલોમાં જે ખર્ચ થતા હતા એ બધા બંધ થઈ ગયા છે. આપણે હોટલમાં જમવા જવાનું બંધ થઈ ગયું, કદાચ હજુ બી 6-12 મહિના સુધી નહીં જઈ શકીએ. કદાચ હોટલ ખોલીને બેસે તો આપણે જઈશું કે નહીં એ ક્વેશ્ચન છે. તો 5-10 હજારનું સેવિંગની એસઆઈપી તો કોઈને કરવી હોય તો આજે જ કરી શકે, કારણ કે ખર્ચા ઘટી ગયા છે. ડીમાર્ટમાં 2 વખત જતા હતા, તમે 1 વખત જઈએ છીએ. તો ઘણા એક્સપેન્સ ઉપર તો એક નેચરલ કંટ્રોલ આવી ગયેલો છે, પણ એ પૈસા બી આપણે પાર્ક કરી શકીએ છીએ કે એ ક્વેશ્ચન છે. સેકન્ડ થિંગ કે સેવિંગની વાત છે. હું સેવિંગને એ રીતે જોઉં છું કે હું જે ખર્ચ કરવાનો તો આજે, રાઈટ, આ એક અલગ ડાયમેન્શનથી હું તમને વાત કરવા માંગુ છું કે આજે હું 2000 રૂપિયાનું શર્ટ ખરીદવા જઈ રહ્યો છું, રાઈટ. તો હું આજે ખર્ચ કરતો નથી, 2000 રૂપિયાનું શર્ટ નથી ખરીદતો, અને હું 2000 રૂપિયા કોઈ એસઆઈપીમાં કે કોઈ સારી પ્રોડક્ટમાં કે કોઈ આવી ગોલ બેઝ પ્રોડક્ટની અંદર ઇન્વેસ્ટ કરું છું. તો મારે અહીંથી 10 વર્ષ પછી બ્રાન્ડેડ શર્ટ પહેરવું છે, રાઈટ. તો મારે બ્રાન્ડેડ, આજે નોન બ્રાન્ડ શર્ટમાં હું ઇન્વેસ્ટ નહીં કરું, ખર્ચ નહીં કરું, તો આઈ એમ નોટ સેવિંગ ધેટ મની, આઈ એમ પોસ્ટપોન્ડિંગ માય એક્સપેન્ડિચર. હું મારા એક્સપેન્સને પોસ્ટપોન કરી રહ્યો છું બીકોઝ ઓફ કાલે હું બેટર બ્રાન્ડ પરચેજ કરી શકું. સો એ 2000 રૂપિયા હું સેવિંગ કરી દઈશ, કાલે જો 4000 રૂપિયા થશે તો બ્રાન્ડેડ શર્ટ પહેરી શકીશ. તો તમે એ રીતે પણ એને જોઈ શકો છો. એટલે હું સેવિંગ નથી કહેતો, હું સેવિંગને એવું કહું છું કે હું મારા ખર્ચને પોસ્ટપોન કરું છું બીકોઝ કે કાલે હું લક્ઝરી એન્જોય કરી શકું, રાઈટ. તો એ રીતે પણ સેવિંગને સમજવાની માણસને જરૂર
છે. મારી પાસે ઘણી પ્રોડક્ટો છે લાઈફ ગોલ માટે, પણ રિસન્ટલી અમે એક પ્રોડક્ટ હમણાં લોન્ચ કરી છે, એની પર તમે 5-1 મિનિટની હાઇલાઇટ આપીશ, કારણ કે ઇટ ઇઝ એ અનધર કાઇન્ડ ઓફ પ્રોડક્ટ હું કહી શકું. કારણ કે 3 પ્રકારની પ્રોડક્ટ હોય છે, અને ટર્મિનોલોજીમાં જોઈએ તો નિશાંતભાઈને બધા સમજે પાર પ્રોડક્ટ, નોન પાર પ્રોડક્ટ, ઇક્વિટી પ્રોડક્ટ, પણ આપણે એવી રીતે નથી સમજતા. એઝ એ કસ્ટમર મારે શું સમજવાનું છે કે ગેરંટેડ પ્રોડક્ટ, સેમી ગેરંટેડ. સેમી ગેરંટેડ એટલે બોનસ વાળી પ્રોડક્ટ, અને ત્રીજી ઇક્વિટી રિલેટેડ પ્રોડક્ટ. આ 3 પ્રકારની પ્રોડક્ટ હોય. હવે તમે કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપનીમાં જાઓ, 22-23 લાઈફ ઇન્સ્યોરન્સ કંપની આ દેશમાં છે, અને બધીથી 600-700 પ્રોડક્ટો છે. તો તમે કોઈ પણ જગ્યાએ કમ્પેર કરવા જશો તો તમારે ગેરંટી પ્રોડક્ટ લેવી હોય તો તમને બેસ્ટ ગેરંટેડ પ્રોડક્ટ આપશે. તમે કોઈને કહેશો કે મને બોનસ વાળી પ્રોડક્ટ જોઈએ છે તો તમને બોનસ વાળી પ્રોડક્ટ આપશે. તમે કોઈને કહેશો કે મારે ઇક્વિટી વાળી પ્રોડક્ટ જોઈએ છે તો તમને સારી યુલિપ પ્રોડક્ટ બતાવશે. લાઈફ ઇન્સ્યોરન્સની વાત કરું છું. પણ તમે કોઈને કહેશો કે મારે એક એવી પ્રોડક્ટ જોઈએ છે જેમાં ગેરંટી પણ હોય, જેમાં બોનસ પણ હોય, અને જેમાં ઇક્વિટીનો ફાયદો પણ હોય, તો આ ત્રણેયનું કોમ્બિનેશન કોઈની પાસે નથી. તો આપણે હમણાં રિસન્ટલી બી લોન્ચ ફ્લેક્સી ઇન્કમ ગ્રોથ કરીને એક પ્રોડક્ટ લોન્ચ કરી છે, જેની અંદર ગેરંટી પણ છે, બોનસીસ પણ છે, અને ઇક્વિટીનો ફાયદો પણ છે. અને આ બધું જ હોવા છતાં એક મોસ્ટ એટ્રેક્ટિવ પોઈન્ટ એની અંદર એવું છે કે તમે ભારતમાં કોઈ પણ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ એવી નથી કે જેમાં લિક્વિડિટી તમને 60 મહિના પહેલા મળે. 5 વર્ષનું લોકિંગ હોય છે. વાય પીપલ એટ્રેક્ટિંગ મ્યુચ્યુઅલ ફંડ? બીકોઝ ધેર ઇઝ નો લોકિંગ. પણ આમ જુઓ તો મ્યુચ્યુઅલ ફંડની પ્રોડક્ટ લોકિંગ છે. આપણે એને પણ લોંગ ટર્મમાં નહીં રહીએ ત્યાં સુધી તમે ને હું એ ગોલ સુધી પહોંચી શકવાના નથી. તમારે તમને એક બીજો એક્ઝામ્પલ આપું, આજે આપણી પાસે ટાઈમ છે એટલે, કે ભાઈ અત્યારે લોકો હેલ્થ કોન્શિયસ બહુ છે, રાઈટ? તો મને કોઈ એવું કહે છે કે ભાઈ તમારે વેઇટ લોસ કરવું છે, તો મારો ગોલ છે કે મારે વેઇટ લોસ કરવું છે. તો હું કહું હા મારે કરવું છે. તો કે કેટલું છે? એટલે શું કરશે, મારી હાઈટ માઇનસ વેઇટ કાઢીને પછી કહેશે કે તમારું આટલું વેઇટ માઇનસ હાઈટ કરીને કહેશે કે આટલું હોવું જોઈએ. સપોઝ આઈ એમ 165 સેન્ટીમીટર અને મારે 100 કાઢી નાખું તો મારું 65 હોવું જોઈએ, -100. હવે મારું 75 છે, મારે 65 વેઇટ કરવું છે, તો હું ડાયટિશિયન પાસે જઉં છું, જીમ ટ્રેનર પાસે જઉં છું. જીમ ટ્રેનર મને એક ડાયટ ચાર્ટ આપે છે, અને એ મને એવું કહે છે કે તમારે દરરોજ 2 કિલોમીટર દોડવાનું છે. દરરોજ 2 કિલોમીટર તમારે સવારે મોર્નિંગમાં રનિંગ કરવું પડશે, જોગિંગ કરવું પડશે, અને તમારે 90 ડેઝ સુધી કરવું પડશે. તો એ મને એક ફિક્સ પ્રોગ્રામ આપે છે કે 90 દિવસ સુધી દરરોજ મારે 2 કિલોમીટર રનિંગ કરવાનું છે. એન્ડ આઈ સ્ટાર્ટ, કારણ કે મારે 10 કિલો વેઇટ લોસ કરવું છે, ધેટ ઇઝ માય લાઈફ ગોલ. તો આઈ સ્ટાર્ટ રનિંગ. હવે હું પહેલે દિવસે 2 કિલોમીટર ચાલુ છું, બીજે દિવસે 2 કિલોમીટર ચાલુ છું, ત્રીજે દિવસે હું દોડવાનું બંધ કરીને ચાલવાનું શરૂ કરું છું, ત્રીજે દિવસે હું જરા બ્રેક લેતો લેતો ચાલુ છું, અને 15 દિવસ પછી હું એક દિવસ ચાલુ છું, એક દિવસ નથી ચાલતો, પછી 2 મહિના પછી હું છે ને ચાલવાનું બંધ કરી દઉં છું. તો તમને લાગે છે કે મારો 10 કિલો વેઇટ લોસનો ગોલ છે હું પૂરો કરી શકીશ? કારણ કે મારે 2 કિલોમીટર દરરોજ ચાલવાનું હતું, દરરોજ દોડવાનું હતું. દોડવામાંથી ચાલવા પર આવ્યો, ચાલવા પછી અલ્ટરનેટ ડે આવ્યો, અલ્ટરનેટ ડે પછી મેં બંધ કરી દીધું. એવી જ રીતે તમારી એસઆઈપીમાં પણ છે. એસઆઈપીમાં તમે એમ નક્કી કર્યું કે મારે ચિલ્ડ્રનના મેરેજ માટે મારે 25 લાખ રૂપિયા જોઈએ છે, અને આ 25,000ની એસઆઈપી કરું છું. હવે મારે એસઆઈપી જે તમને એડવાઇસ કરે છે એ એટલા માટે કરે છે કે તમે આજથી લઈને ડોટરની એજ સુધીમાં તમે પૈસા 25 મૂકશો. પછી તમે એવું કરશો કે ભાઈ હું 25 ના હવે 15 કરું છું, આ જરા માર્કેટ આઘું છે તો થોડું 3 મહિના બંધ રાખું છું, તો તમે ડોટરના મેરેજના ગોલ સુધી નહીં પહોંચી શકો. તો તમારે કોઈ લોંગ ટર્મ ગોલમાં જવું હોય તો તમારે ગોલની જે સ્પેસિફિકેશન છે, પ્રિસ્ક્રિપ્શન, એને ફોલો કરવું પડે. અને ત્યાં મેજોરિટી આઉટ ઓફ 100 80% પીપલ આર ફેલ. અને ત્યાં એડવાઇઝર બી લાચાર થઈ જાય છે, કારણ કે જે એડવાઇઝર એને એડવાઇઝ કરે છે એનું પણ તે વખતે ઇન્વેસ્ટર સાંભળતો નથી. તો આ એક વસ્તુ છે કે ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ પણ લોંગ ટર્મ છે, તો મ્યુચ્યુઅલ ફંડ પણ લોંગ ટર્મ જ છે. અને લોંગ ટર્મ જ તમે 5, 7, 10 વર્ષ જ્યાં સુધી નહીં આપો ત્યાં સુધી તમે એ વૃક્ષ ઉપર ફળ નહીં લાવી શકો. આ બહુ એકદમ સીધી સાદી વાત છે આપણી. તો ઇન્સ્યોરન્સ પ્રોડક્ટમાં પણ 5 વર્ષનું લોકિંગ છે.
અમે ફર્સ્ટ ટાઈમ એવી પ્રોડક્ટ લઈ આવ્યા છીએ કે જેમાં લોકિંગ નથી. તમે આજે ઓગસ્ટમાં મારી પાસે પ્રોડક્ટ લેશો ને તો હું તમને સપ્ટેમ્બર આવતા મહિનાથી પર મંથ કેશ બોનસ લિક્વિડમાં આપીશ. સો ધેર ઇઝ એ લિક્વિડિટી. હવે કોઈ એવું કહે કે ભારતમાં એવી કોઈ માસ્ટર પ્રોડક્ટ છે કે જેમાં ગેરંટી આપે છે, જેની અંદર લિક્વિડિટી આપે છે, જેની અંદર બોનસ પણ આપે છે અને જેની અંદર ઇક્વિટીનો પણ બેનિફિટ આપે છે? તો યસ, વી હેવ એ પ્રોડક્ટ. અને ઘણા બધા વર્ષોના અનુભવ પછી ઘણા બધા પ્રોડક્ટોના જે માઇનસ પોઈન્ટ છે એ બધા એને ભેગા કરી અને એક નવી પ્રોડક્ટ અમે લોન્ચ કરી છે. એનું નામ છે ફ્લેક્સી ઇન્કમ ગોલ. પ્રોડક્ટના નામના ટાઇટલમાં બધું જ આવી ગયું છે, ફ્લેક્સી ઇન્કમ ગોલ. એટલે કે મારા બધા જ ગોલને હું એક જ પ્રોડક્ટમાં પૂરા કરી શકું એમ છું. પ્રોડક્ટની ડિટેલમાં આપણે નથી જતા, હું પ્રોડક્ટના કોન્સેપ્ટ પર વાત કરું છું. ધેર ઇઝ એ ગેરંટી, ધેર ઇઝ એ બોનસ, ધેર ઇઝ એ ઇક્વિટી બેનિફિટ એન્ડ ધેર ઇઝ એ લિક્વિડિટી. અને પછી તમારા જે કંઈ 4, 5, 6 ગોલ છે એને તમે એની જોડે એટેચ કરી શકો છો. આઈ થિંક જે લોકો લીડર કેરના અહીંયા રોકાણકારો છે, ઇન્વેસ્ટરો, એમને મારી રિક્વેસ્ટ છે કે તમે લીડર કેરને પુશ કરજો કે ત્યાં અમે એક ડાયરી બનાવી છે. એ ડાયરી કદાચ તમારા સુધી પહોંચી હોય કે ના પહોંચી હોય તો તમારે મનોજભાઈ કે જે ધ્રુવી છે એમને કહેવું પડશે કે તમે પેલી ડાયરી અમને આપો. કારણ કે એ જે ડાયરી છે એ ડાયરી જ્યાં સુધી તમે નહીં ભરો ને ત્યાં સુધી તમે તમારા લાઈફ ગોલને અચીવ નહીં કરી શકો. એટલે કદાચ એ પ્રિન્ટ થઈને ત્યાં ડાયરીઓ પડી હોય ઓફિસમાં તો મારી એક રિક્વેસ્ટ છે કે તમે કાલથી એ ડાયરીની ડિમાન્ડ કરજો અને તમે ડાયરીને ફિલઅપ કરજો જાતે. ફિલઅપ કરવું થોડું અઘરું પડશે કારણ કે એમાં એટલી બધી ડિટેલ લખવાની છે, પણ જો વન્સ યુ ફિલઅપ યોર ડાયરી, આઈ થિંક તમને ઘણી બધી ક્લેરિટી આવી જશે અને તમને ખબર પડશે કે મારે શું કરવાનું છે. કારણ કે આમાં શું થાય કે હું ડોક્ટર પાસે જઉં છું તો મને ખબર નથી કે મને પેટમાં દુખે છે, માથામાં દુખે છે, તાવ આવે છે, શું આવે છે, મને ખબર નથી. ડોક્ટરને જઈને હું એવું કહું કે તું દવા આપ, તો કે શેની આપું, તો કે તને ફાવે આપ. તો એનાથી મારું કોઈ ડિસીઝ ક્યોર થવાનો નથી. સો ફર્સ્ટ એઝ એ રોકાણકાર આઈ શુડ કન્ફાઇન માય ગોલ કે ભાઈ મારે અહીંથી 3, 4, 5 ઇવેન્ટ છે. અને કદાચ ના ખ્યાલ આવે તો તમે ડાયરી ભરશો તો એમાં પાછળ લખેલું છે કે અહીંથી તમારા 3 કયા બીજા બિગેસ્ટ ઇવેન્ટ આવી રહે. લાઈફમાં 5 ઇવેન્ટથી વધારે કંઈ છે નહીં અને 5 ઇવેન્ટને તમે સક્સેસફુલી મેનેજ કરી લીધા તો પછી તમે એમ્પાયર અને લેગસીની જેની પર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એની ઉપર તમે જઈ શકશો. રાઈટ, લેગસી અને એમ્પાયર ઉપર વાત નીકળી છે તો એક બીજી બી વાત તમને કહી દઉં. રિસન્ટલી એક વખત અમે લીડર કેરમાં પણ વિલ ડિસ્કસ અને અમે ઘણા બધા સુપર એચઆરઆઈ ક્લાયન્ટો સાથે બી વાત કરીએ છીએ. દર કહું કે ક્લાયન્ટને એવું કહું કે ભાઈ તમે તમારા જે લાઈફના 4, 5 ગોલ છે એ બધા તમે સક્સેસફુલી પૂરા કર્યા. તમે 5, 10, 15 કન્ટ્રી ફરી આવ્યા, વીકેન્ડ હોમ બનાવી દીધું, તમે બધા જ સનના ખર્ચા, એજ્યુકેશન, મેરેજ બધું પૂરું કરી દીધું. તમારા રિટાયરમેન્ટ માટે બી મંથલી તમારી પાસે 1 લાખ રૂપિયા કે 50,000 જે કેશ ફ્લો સેટ થઈ ગયો છે તમારે. તો હવે તમે લેગસીમાં કેટલા પૈસા આપીને જશો? હાઉ યુ થિંક? તો એ પ્રશ્ન ઉપર જ્યારે વાત કરું ત્યારે આમાં વિચારે છે અને એને એક્ઝેક્ટ આઈડિયા નથી હોતો કે હું 2 કરોડ આપીશ કે 4 કરોડ આપીશ કે 5 કરોડ આપીશ. રાઈટ, તો ધારો કે એ કાલે કોઈ કેલ્ક્યુલેશન કરે અને એવું લાગે કે ભાઈ મારે 5 કરોડ રૂપિયા મારા વારસદારમાં લેગસીમાં આપીને જવા છે, તો હું એમને એક સિમ્પલ ક્વેશ્ચન કરું છું કે સાહેબ તમારે 10 કરોડ કેમ નથી આપવા? એ કહે છે ભાઈ મેં તો આટલા બધા લાઈફના ઇવેન્ટને પાસ કર્યા છે, એ બધા ખર્ચા પૂરા કર્યા પછી મારી પાસે રિટાયરમેન્ટ મારે જીવવાનું છે અને જીવ્યા પછી મારી જોડે પૈસા એટલા બધા વધવા જોઈએ ને. 5 કરોડ બી તો મેં માંડ ભેગા કર્યા છે, તમે 10 કરોડની કેવી રીતે વાત કરો છો? તો ત્યાં લીડર કેરના એડવાઇઝરનો રોલ આવે છે. ત્યાં તમને લીડર કેર કહે છે કે 5 કરોડને મારે 10 કરોડ લેગસી કેવી રીતે કન્વર્ટ કરવી. કારણ કે બીકોઝ વી હેવ એ ટર્મ પ્લાન, ઇટ્સ 99 યર. તમે જો 99 વર્ષનો એક ટર્મ પ્લાન તમે લઈ લીધો 5 કરોડનો બીજો કે 2 કરોડનો બીજો લીધો તો તમે 99 વર્ષ સુધીમાં તો શોર્ટ છે કે ક્લેમ આવવાનો જ છે. તો તમે 2 કરોડ તો બચાવશો અને બીજા 2 કરોડ તમારા કોર્પસમાં એડ થશે તો તમે લેગસીને 2x કરી શકો છો. અને એ 2 કરોડ રૂપિયાની લેગસીને 2x કરવા માટે તમારે કંઈ કરવા નથી, તમારે 7-8 લાખ રૂપિયા અત્યારે ઇન્વેસ્ટ કરી દેવાના છે. તો આઈઆરઆર કાઢવાની પણ એમાં જરૂર નથી. ધેટ ઇઝ એ વન ઓફ ધ ડાયમેન્શન જ્યાંથી તમે તમારી લેગસીને 2x કરી શકો છો. અને વી હેવ વેરી ગુડ ટર્મ પ્લાન, ઇટ્સ કોલ્ડ એસપીજી. એસપીજી તમારે ખ્યાલ હશે કે મોટા વીઆઈપીને એસપીજી પ્રોટેક્શન આપવામાં આવે છે. રાઈટ, તો આ ટાઈપની આપણી એસપીજી પ્રોડક્ટ છે જેમાં તમે 99 વર્ષ સુધીનો ટર્મ પ્લાન પણ આપી શકો છો. આ બધી પ્રોડક્ટ રિલેટેડ વાતો આપણે એટલે નથી જતા કે જ્યારે વેન યુ રિક્વાયર એન્ડ યુ રેઝ યોર ક્વેશ્ચન, સો વી હેવ એ સફિશિયન્ટ ટીમ તમને કસ્ટમાઇઝ ગોલ ડિઝાઇન કરીને હું તમને જેવી આપણી
સ્પીચ પતશે ને પછી હું તમને એક પીપીટી મોકલી આપીશ. જે સબ્જેક્ટ ઉપર આપણે વાત કરવાના છે, 6 ગોલને એચીવ કરવા માટે મારી પ્રોડક્ટ તમને કેવી રીતે હેલ્પરૂપ થાય, એવી મેં એકદમ શોર્ટ 3 પેજની પીપીટી બનાવી છે. સો તમે કન્યાદાન, તો કન્યાદાનની એક 3 પેજની પીપીટી છે. 3 જ પેજ તમે વાંચશો એટલે તમારે કેટલા પૈસા ભેગા કરવા, કેટલા ઇન્વેસ્ટ કરવા, કેટલા સ્પાન માટે કરવા એ અંદર બતાવ્યું છે. અને પ્રોડક્ટનું નામ છે ફ્લેક્સી ઇન્કમ ગ્રો. એટલે એમાં તમારે જે કંઈ ચેન્જીસ કરવા હશે ને એ ચેન્જીસ કરીને અમારું કોમ્પ્યુટર સોફ્ટવેર તમને કરીને પ્રેઝન્ટેશન આપી દેશે. ઇટ્સ અ વેરી ઇઝી. તો આપણે એની ડિટેલમાં એટલા માટે નથી જતા કે હું તમને લાઈફના 6 ગોલ જેની પર આપણે વાત કરી એનું એક પ્રેઝન્ટેશન તમને પતે એટલે તરત જ મોકલી આપું છું. અને એ તમે સ્ટડી કરજો. એમાં તમારે એમાઉન્ટ ચેન્જ કરવી, તમારે સ્પાન ચેન્જ કરવો, તમારે ફિગર ચેન્જ કરવી, યુ કેન ડુ એનીથિંગ. તમે રિક્વેસ્ટ રેઝ કરજો, એ બનાવીને તમને આપી દેશે. એટલે બહુ લાંબો સબ્જેક્ટ નથી. આજે આપણે ચર્ચા એની ઉપર કરવાની છે કે કદાચ સૌથી મોસ્ટ ઇગ્નોર સબ્જેક્ટ જે ઇન્ડિયાની અંદર છે, ઇટ્સ કોલ્ડ રિટાયરમેન્ટ. ક્યારે બી આપણા ઘરમાં બેસીને જમતી વખતે કે કોઈ પણ ડિસ્કશનમાં આપણે એવું ડિસ્કસ નથી કરતા કે મારા રિટાયરમેન્ટના 20 વર્ષ કેવી રીતે જીવીશ. છોકરાને બહાર ભણાવવાનો હશે હાયર એજ્યુકેશનમાં, 2-3 મહિના ડિસ્કશન ચાલશે, કન્સલ્ટન્ટને મળીશું, પ્લાન કરશું, કયા કન્ટ્રીમાં ઓપોર્ચ્યુનિટી છે, ક્યાં નથી, ક્યાં પીઆર મળે છે, ક્યાં પીઆર નથી મળતું, ઘણા બધા ડિસ્કશન ચાલશે. મેરેજ હશે, ઘણું બધું ડિસ્કશન ચાલશે. ઘણા બધા સગાવાલા બી તમને ઇનડાયરેક્ટલી ફોર્સ કરશે કે ઉંમર થઈ ગઈ છે, કમાતો થયો છે, પરણાવી દો. કિડ્સ બર્થ માટે બી ફેમિલી પ્રેશર ચાલતું હોય છે. કિડ્સ એજ્યુકેશન માટે પણ ફેમિલી પ્રેશર ચાલતું છે. ફરવા જવું હશે તો બી ઘણા બધા આપણા સર્કલમાં ફ્રેન્ડ છે કે હું અહીંયા ફરી આવ્યો, હવાઈ ફરી આવ્યો, અહીંયા હું યુરોપ ફરી આવ્યો, તું બી ફરી આવો. તો એના માટે આપણને બધું નાનું મોટું ગાઈડન્સ મળતું રહે છે રૂટીન લાઈફની અંદર. સારી હોટલ ખુલે તો બી 4 જણ કહેવા વાળા છે, સારું મૂવી બને તો પણ 4 જણ કહેવા વાળા છે. તો એ બધા ગોલ તો ધીરે ધીરે આપણને ખ્યાલ આવે છે. આજે મેં કોઈ દિવસ એવું નથી જોયું કે આપણે ઘરમાં બેસીને રિટાયરમેન્ટ પ્લાનિંગ ઉપર ડિસ્કસ કર્યું હોય 10 મિનિટ. એવું કોઈ હજુ સુધી કોઈ મને માણસ નથી મળ્યો. કદાચ એના માઇન્ડમાં હશે પણ એને વાઇફ જોડે કે સન જોડે કે ફેમિલી જોડે ડિસ્કસ કર્યું છે એવા ઇવેન્ટ હાર્ડલી ક્યાંક હશે, રેરલી. સો રિટાયરમેન્ટ ઇઝ અ વેરી વાઇડ સબ્જેક્ટ અને our job is to make maximum awareness on the retirement, and it's a widely missing subject in the country. મિસિંગ કેમ છે તો એના પણ રીઝન છે. બીકોઝ કંઈ પણ વસ્તુ આપણને ઇન્ફ્લુઅન્સ કોણ કરે છે? સો ફર્સ્ટ વી ઇન્ફ્લુઅન્સ વિથ અવર ફેમિલી. સો આપણે આપણા ફેમિલી, રિલેટિવ અને જે નજીકના લોકો છે એનાથી ઇન્ફ્લુઅન્સ થતા હોય છે. સો એ પણ ક્યારે રિટાયરમેન્ટ પર વાત નથી કરતા તો આપણે સબ્જેક્ટમાં આવતું નથી. ધેન ધી એજ્યુકેશન સિસ્ટમ ઇઝ આપણને ઇન્ફ્લુઅન્સ કરે છે. સો અત્યાર સુધી હું પોસ્ટ ગ્રેજ્યુએટ થયો, ધેર ઇઝ નોટ અ સિંગલ ચેપ્ટર અબાઉટ ધ રિટાયરમેન્ટ. જ્યાં તારે એબ્રોડમાં જશો તમે તો 3 વર્ષના ગ્રેજ્યુએશન કોર્સ છે રિટાયરમેન્ટ ઉપર. જ્યારે ઇન્ડિયાની અંદર એક ચેપ્ટર તમને નહીં મળે કે ભાઈ રિટાયરમેન્ટ ઉપર કોઈ ભણવામાં આવ્યું છે. તો આપણે કોઈ દિવસ માઇન્ડમાં આવ્યું જ નથી. ત્યાર પછી બી ઇન્ફ્લુઅન્સ બાય ધી એનજીઓઝ એન્ડ ધ સોશિયલ એક્ટિવિટી જે લોકો કરે છે એવા લોકોથી આપણે ઇન્ફ્લુઅન્સ થતા હોય છે. લાયન્સ ને, જેસીસ ને, એનજીઓઝ ને ઘણા બધા લોકો છે. પણ કોઈએ હોર્ડિંગ નથી માર્યું કે ભાઈ હું એનજીઓ છું, તમે તમારા રિટાયરમેન્ટ માટે પ્લાન કરવો જોઈએ. એવું અત્યાર સુધી કોઈ હોર્ડિંગ મેં નથી જોયું. ત્યાર પછી વી આર ઇન્ફ્લુઅન્સ બાય ધી રિલિજિયસ લીડર. જે ધર્મ ગુરુઓ હોય છે એનાથી પણ આપણે ઘણી બધી જગ્યાએ ઇન્ફ્લુઅન્સ થતા હોઈએ છીએ. પણ હજુ બી કોઈ ધર્મગુરુ એવી વાત નથી કરતા કે સાહેબ તમે રિટાયરમેન્ટનો પ્લાન કર્યો છે. એ તમને એવું કહેશે કે તમને મોક્ષ અપાઈ દઉં, તમને સ્વર્ગ અપાઈ દઉં, તમને અક્ષરધામ અપાઈ દઉં. પણ એ બધું તો 80-85 પછી છે. મારે તો 60 થી 80 માં પણ સ્વર્ગ જોઈએ છે ને. હવે એ 80 પછીના સ્વર્ગની વાત કરનારા લોકો તમને મળશે, પણ 60 થી 80 વચ્ચે સ્વર્ગની વાત કરવાના કોઈ નથી મળતા. અને આઈ એમ વેરી ક્લિયર કે મારે સ્વર્ગથી સ્વર્ગ જવું છે. મારે 60 થી 80 નર્કમાં જીવીને સ્વર્ગમાં નથી જવું. પણ મારે 60 થી 80 જો સ્વર્ગમાં જીવવું હશે તો મારે રિટાયરમેન્ટનું પ્રોપર પ્લાનિંગ કરવું પડશે. સો આપણને જે ઇન્ફ્લુઅન્સ લોકો કરે છે એ લોકોએ આની ઓનરશિપ કોઈ દિવસ લઈ નથી. એ પણ ઇગ્નોર કરી ગયા, આપણે પણ ઇગ્નોર કરી ગયા. અને હવે સમય એવો આવ્યો છે કે આપણે રિટાયરમેન્ટ પર વાત કરવી જોઈએ. So retirement is my most favorite subject as Nishant bhai mentioned, right? So retirement ની વાત કેવી રીતે ઓપન કરવી કોઈની પાસે, રાઈટ? ઓપન કરવી એટલે તમારે પોતે પણ કેવી રીતે સમજવી. તો રિટાયરમેન્ટની વાતમાં સૌથી પહેલો ક્વેશ્ચન શું છે કે ફેક્ટ ઓફ લાઈફ શું છે? લાઈફના 3 ફેક્ટ છે.
એ વાતથી તમે કોઈની સાથે ડિસ્કશન શરૂ કરશો તો તમે પોતે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરી શકશો, તમે કોઈને કરાવી પણ શકશો. સો એક ફેક્ટ ઓફ લાઈફ એ છે કે નોબડી વિશ ટુ ડાય અર્લી. કોઈને વહેલા મરવું નથી. આજ સુધી તમે એક માણસ મને બતાવો કે એને વહેલા મરી જવું. નોબડી વિશ ટુ ડાય અર્લી. તમારે 45, 50, 48 થશે ને એટલે જોગિંગ ચાલુ કરશે, દૂધી પીશે, હળદર પીશે, કારેલા ખાશે. હાલા દરેકને લાંબુ જીવવું છે. તો લાંબુ જીવવું હશે તો સોલ્યુશન શું છે? મંથલી ગેરંટેડ કેશ ફ્લો હોવો જોઈએ. શબ્દો બરાબર પકડજો. મંથલી ગેરંટેડ કેશ ફ્લો. જો મંથલી ગેરંટેડ કેશ ફ્લો નહીં હોય તો લાંબુ જીવી અને સુખી થવાના નથી. સેકન્ડ ફેક્ટ ઓફ લાઈફ શું છે? નોબડી વિશ કે એના વાઈફનું ડેથ અર્લી થાય. ગમે એવા સારા ખરાબ સંબંધો રહ્યા હોય, ફાવતું હોય ના ફાવતું હોય, લવ મેરેજ થયું હોય, એરેન્જ મેરેજ થયું હોય, અને સંબંધો સારા હોય કે ના હોય, મીઠું વધારે જમવામાં નાખતા હોય કે ના નાખતા હોય, પણ 45-50 પછી તો તમને એવું જ લાગે કે વાઈફ જેટલી ટેક કેર બીજું કોઈ કરવાનું લાઈફમાં નથી. એટલે દરેક પુરુષ એવું ઈચ્છે છે કે વાઈફ પણ લાંબુ જીવે. હવે વાઈફ આમે લાંબુ જીવે જ છે, એના બધા અલગ રીઝન છે, પણ વાઈફ લાંબુ જીવે આપણે એવું ઈચ્છતા હોય તો વાઈફને પણ તો મંથલી ગેરંટેડ કેશ ફ્લો જોઈશે, રાઈટ? અને ધ થર્ડ બિગેસ્ટ રીઝન ઇઝ નોબડી વિશ ટુ વર્ક હોલ લાઈફ. અને ઇન ધ કરંટ ટ્રાન્સફોર્મેશન તમારી જોબ 58 સુધી નથી રહેવાની, રાઈટ? સો એક તો મારે લાંબુ આખી જિંદગી નોકરી નથી કરવી. અર્લી રિટાયરમેન્ટ ઇઝ અ કોન્સેપ્ટ. પહેલા તો એવું હતું કે 58-60 રિટાયર થઈશું. હવે એવું નથી. હવે માણસ 35, 40, 45 રિટાયર થવાનું. હું તમને બતાવું 40 વર્ષે રિટાયર થઈ ગયેલા લોકો, રાઈટ? સો માણસને જલ્દી રિટાયર થવું છે. જલ્દી રિટાયર થવું હોય તો પણ શું કરવું પડશે? મારે સાઇઝેબલ ઇન્કમ જનરેટ કરવી પડશે. સાઇઝેબલ મારી ઇન્કમ એક રાઈટ વેહિકલ પર જાય, પૈસા ગ્રો થાય અને હું એક સાઇઝેબલ ફંડ બનાવી દઉં કે હું જલ્દી રિટાયર થાઉં. સો નોબડી વિશ ટુ વર્ક હોલ લાઈફ, રાઈટ? સો આ 3 ફેક્ટ ઓફ લાઈફ છે. અને એની ઉપર જ્યારે આપણે ફોકસ કરશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે મારે વેલ્થ ક્રિએશન જે મારો સબ્જેક્ટ છે એને લાઈફ ગોલ જોડે એટેચ કરી અને કેવી રીતે મારે આખું પ્લાનિંગ કરવું જોઈએ. રિટાયરમેન્ટ એક અલગ રીતે પણ આપણે જોવાનું શરૂ કરીએ. સો તમે વિશ્વને 2 ભાગમાં વહેંચી દો તો 2 પ્રકારના લોકો છે. એક છે જે રિટાયર થઈ ગયા છે અને બીજા છે રિટાયર થવાના છે. હવે જે લોકો રિટાયર થયા છે એ લોકોની લાઈફ તમે ઓબ્ઝર્વ કરવાની શરૂ કરજો તમારે સોસાયટી ફ્લેટમાં, તો એ 3 ભાગમાં જીવે છે. જે લોકો રિટાયર છે ને એ 3 ભાગમાં જીવે છે. એક જેને અમે કહીએ છીએ મેન એટ વર્ક, એટલે 62 વર્ષે પડે છે ને નાનું મોટું કામ શોધે છે, રાઈટ? એને કઈ ને કઈ જગ્યાએ ક્રેડિટ સોસાયટીમાં, દુકાનમાં એકાઉન્ટ લખવાનું, કોઈ જગ્યાએ સપોર્ટ રોલમાં કામ કરવા જવું પડે છે. મજબૂરી છે, કારણ કે એનું પ્રોપર રિટાયરમેન્ટ પ્લાનિંગ નથી તો એટલે મંથલી એક્સપેન્સમાં ગેપ આવે છે. ગેપ આવે છે એટલે આજે 62 વર્ષે પણ હેલ્થ કામ કરે કે ના કરે એને કમાવા માટે નીકળવું પડે છે. એવા તમને સોસાયટીમાં લોકો મળશે. બીજા લોકો છે જેને અમે કહીએ છીએ મની એટ વર્ક, જે લોકોને સ્માર્ટ એડવાઇઝર મળી ગયા છે અને એમને પ્લાન કરી આપ્યો છે કે એમના પૈસા કામ કરે છે. એની પાસે કો તો ફિક્સ ઇન્ટરેસ્ટ છે, બેંકનું ઇન્ટરેસ્ટ આવે છે, રેન્ટલ ઇન્કમ છે, અથવા 2004 પહેલાના એમ્પ્લોય હશે તો એની જોડે પેન્શન હશે. 2004 પછી સરકારે ગવર્મેન્ટ એમ્પ્લોયના પેન્શન પણ બંધ કરી દીધા છે. આજે રિટાયરમેન્ટ ઇઝ અ 100% વર્જિન માર્કેટ ઇન ઇન્ડિયા. જે માણસ છે એના માટે રિટાયરમેન્ટનું કોઈ પ્રોવિઝન નથી અને જાતે જ કરવું પડશે, કોઈ બીજું કરી આપવાનું નથી. અને સરકાર એટલી કેપેબલ નથી કે કોઈ સોશિયલ સિક્યુરિટી સ્કીમ લાવે, રાઈટ? સો ધેટ વી હેવ ટુ પ્લાન ઇટ. હવે ભાડાની આવકોમાં બી આવી કોવિડ સિચ્યુએશનમાં રેન્ટલ ઇન્કમ વાળાની સ્થિતિ શું છે એ બી તમે જોઈ શકો છો. બેંકના એફડી ઇન્ટરેસ્ટ ઉપર જીવતા હતા લોકો, એની પણ સ્થિતિ તમે જોઈ શકો છો. અને પેન્શન જેનું 2004 પહેલાના લોકો છે એના માટે હેપીલી લાઈફ ચાલે છે. સો સેકન્ડ એક વર્ગ એવો છે જેની પાસે કઈ ને કઈ પ્રોવિઝન છે, પણ જેની હેલ્થ પરમિટ નથી કરતી, 62 વર્ષે કામ નથી મળતું, અને જેણે આ પ્લાનિંગ નથી કર્યું એ બહુ જ મોટો વર્ગ છે આ દેશમાં. અને ઇટ ઇઝ મોર દેન 85% પીપલ. 85% લોકો એવા છે કે જેને અત્યારે કામ થતું નથી અને જેની પાસે પ્રોવિઝન નથી. એની પાસે શું ઓપ્શન છે? એની પાસે ઓપ્શન છે ચેરિટી. ચેરિટી કે છોકરાઓ ઉપર ડિપેન્ડ થઈ જાય. છોકરાઓ પર ડિપેન્ડ થવાના પણ ઘણા પ્રશ્નો છે, કારણ કે છોકરાઓની પોતાની પ્રાયોરિટી છે. એને પોતાની વાઈફને રહેવું છે, એને વાઈફને ગાડી જોઈએ છે, એના કિડ્સ ભણાવવા છે. એ ચાહે તો પણ પેરેન્ટને હેલ્પ કરી શકશે કે નહીં કરી શકશે, ધેટ ઇઝ એ ડિફરન્ટ સબ્જેક્ટ. બીજું છે
કે જો છોકરાઓ ઉપર ડિપેન્ડ નથી અને ઘરમાં કોઈ ઇમરજન્સી એક્સપેન્સ આવે છે તો કોલેજમાં સાથે ભણેલા ફ્રેન્ડ હોય કે કોઈ રિલેટિવ સારા સ્વભાવના હોય એની જોડેથી કઈ પૈસા લઈને પણ ગમે તેમ મેનેજમેન્ટ કરતા હોય છે. આ સોસાયટીમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે આવું હોય છે. અને કદાચ એ બે ઓપ્શન કોઈની પાસે ખતમ થઈ જાય તો ધીરે 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 વૃદ્ધાશ્રમ વધી રહ્યા છે આ દેશમાં અને ઇટ્સ નોટ એ ગુડ સાઇન. હું વૃદ્ધાશ્રમની એડવર્ટાઇઝ જોઉં ને એ દિવસે મને 2 કલાક ઊંઘ મોડી આવે, કારણ કે વૃદ્ધાશ્રમ વધવા એ સારી સાઇન નથી. ઇટ ઇઝ ધ બિગેસ્ટ ડિફરન્સ ઇન ધ વેસ્ટર્ન કન્ટ્રી એન્ડ ઇન્ડિયા. વેસ્ટર્ન કન્ટ્રીમાં શું છે કે રિટાયરમેન્ટ ટેક કેર ગવર્મેન્ટ કરે છે, કારણ કે એને ટેક્સ ભર્યો છે, ટેક્સના 40% પૈસા એના રિટાયરમેન્ટ ફંડમાં જાય છે, એટલે એની હેલ્થ કેર અને રિટાયરમેન્ટ ત્યાં લોકો ટેકન કેર ગવર્મેન્ટ કરે છે. ઇન્ડિયામાં તમે ટેક્સ બી આપણે ભરતા નથી અને ભરેલા લોકો માટે બી સરકાર જોડે કોઈ યોજના નથી. તો અહીંયા સ્થિતિ અલગ છે. અહીંયા છોકરાઓ ઉપર ડિપેન્ડ થઈ જવું પડે છે, કારણ કે એનાથી રાઈટ વેહિકલમાં સેવિંગ થયું. ઇટ્સ અ વેરી વેરી ડીપ સબ્જેક્ટ અને બહુ સિરિયસલી આની ઉપર માણસે થિંક કરવું જોઈએ. આજે આપણે અવેરનેસ પ્રોગ્રામ પર છે, સેલિંગ પર નથી. તો હું તમને ડીપ લઈ જવા માંગુ છું કે ભાઈ વેસ્ટર્ન કન્ટ્રી જેવું આપણે ત્યાં નથી. આપણે છોકરાઓ પર ડિપેન્ડ રહેવાનું થયું અને રહેવાનું થયું, છોકરાઓની પ્રાયોરિટી અલગ છે. તો તમારે વૃદ્ધાશ્રમ સિવાય કોઈ ઓપ્શન નથી અને ઇટ્સ નોટ એ ગુડ સાઇન ઇન ધ સોસાયટી. વૃદ્ધાશ્રમ વધવા નહીં જોઈએ છે, જે કેટલા જલ્દી બંધ થાય એનું પ્રોવિઝન કોઈ કરે તો એ ક્રાંતિ હશે. ઇટ્સ અ રિવોલ્યુશન, રાઈટ? સો એક એની ઉપર જોવું જોઈશે. અને વાય પેન્શન ઇઝ રિક્વાયર્ડ. તો પહેલા આપણી જોઈન્ટ ફેમિલી સિસ્ટમ હતી, જે અત્યારે ડિવાઇડેડ ફેમિલી થવા લાગ્યા. જોઈન્ટ ફેમિલી સિસ્ટમની વાત અલગ હતી કે ભાઈ કઈ બી એક માણસને કઈ થઈ જાય તો એ ફેમિલીમાંથી જોઈન્ટ ઇન્કમમાંથી માણસ સર્વાઈવ થઈ જતો. સો જોઈન્ટ ફેમિલી સિસ્ટમ બ્રેકઅપ થઈ ગઈ. ત્યાર પછી વર્કિંગ સ્પાન અને રિટાયર સ્પાન જે છે માણસનો, એ આખો પેરામીટર બદલાઈ ગયા. એક જમાનામાં એવું હતું કે માણસ એસએસસી સુધી ભણતો એટલે 20 વર્ષે એસએસસી થઈ જાય અને એ સ્ટાર્ટ વર્કિંગ. એ શું કરે કે ભાઈ ઘરમાં દુકાન હોય તો બેસે, ખેતરમાં હોય તો જાય, ફાધરને કઈ હેલ્પ કરે, ઇન્કમ જનરેટ થાય કે ના થાય પણ એ વર્ક અવર્સ કોન્ટ્રીબ્યુટ કરતો. તો 20 વર્ષે માણસ કામ શરૂ કરી દેતો, 60 સુધી કામ કરતો. તો વર્કિંગ સ્પાન ઇઝ 20 to 40, 60 is 40 years. 40 વર્ષ માણસ કામ કરતો અને એવરેજ લાઈફ કેટલી હતી એ વખતે? 67 વર્ષ હતી, 67. તો માણસ 60 વર્ષે રિટાયર થાય, 40 વર્ષ કમાયો છે, 7 વર્ષ નીકળી જતા. કોઈ દિવસ આવું વિચારવાની જરૂર પડતી નહીં. અત્યારે સ્થિતિ અલગ થઈ ગઈ છે, કારણ કે અત્યારે તો ભણવાનું 25 વર્ષ સુધી ચાલે છે. માણસ ગ્રેજ્યુએટ થાય, અરે ગ્રેજ્યુએટ થયા પછી બી કામ નથી કરતો, કારણ કે કામ મળતું નથી. કામ નથી મળતું તો એને ભણવાનું ચાલુ રાખવું પડે છે, કારણ કે એને મેરેજ કરવું હોય તો તો જોબ બતાવવી પડે, બિઝનેસ બતાવવો પડે અથવા તો સ્ટડી બતાવવું પડે, નહીં તો તમારે મેરેજ ના થાય. અત્યારે મેરેજ 28, 29, 30 વર્ષે થાય છે. કેરિયર કોન્શિયસ એકલો ક્વેશ્ચન નથી, ક્વેશ્ચન એ પણ છે કે તમારે કમાતો માણસ બી મળતો નથી. તો એ બી એક પ્રશ્ન છે. 25 વર્ષ સુધી માણસ ભણે છે અને 25 વર્ષે ભણવાનું પછી કમાવાનું શરૂ કરે તો કદાચ એ 55 સુધી જોબ રહેશે, એ બી એક ક્વેશ્ચન છે, જોબ રહેશે કે નહીં. બીકોઝ પહેલા એવું હતું કે આપણે જોબમાં જોઈન્ટ થયા તો આપણે રિટાયર થવાના છે. હવે એવું નથી. હવે યંગસ્ટર આવે છે, યંગસ્ટર ટેકનોલોજી સાથે આવે છે, યંગસ્ટર લો સેલરીમાં આવે છે. દરેક મેનેજમેન્ટ એવું વિચારે છે કે હું 12 લાખના પગારનો માણસ કાઢીને 2-2 લાખ રૂપિયા 6 માણસ લાવીશ અને વધારે એનર્જી વાળા હશે, વધારે ટેકનોલોજી વાળા હશે, ઇટ વિલ હેલ્પ અસ. તો તમારી જોબ ધીરે 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 કદાચ 10-15 વર્ષથી વધારે કોઈને જોબ રહેવાની નથી, એ તમે સમજી લેજો. 55 સુધી અત્યારે હું કહું છું પણ એ પણ એટલી જોબ રહેશે નહીં, કારણ કે યંગસ્ટર ટેકનોલોજીને વધારે એનર્જીને લો સેલરીમાં મળી રહ્યો છે. કોઈ બી મેનેજમેન્ટ એવું નહીં હોય કે તમારે ઓલ્ડ એજ સુધી તમને ત્યાં રાખે, કારણ કે આપણી એનર્જી પણ ઓછી થાય, આપણે ટેકનોલોજી પણ ઓછું જાણતા હોય તો જલ્દી રિટાયર થઈ જઈશું, રાઈટ? પણ છતાં આપણે એવું એઝ્યુમ કરીએ કે હું 25 થી 55 કમાઉં છું તો હું 30 વર્ષ કમાઈશ અને 55 થી 85 જીવું છું, કારણ કે લાઈફ અત્યારે 86, 87 થઈ ગઈ છે. તમને WHO ના ડેટા જોજો કે લાઈફ 85 થી 92 સુધી જઈ રહી છે. લાઈફ એક્સપેક્ટન્સી વધી રહી છે અને વધી એટલે નથી નહીં કે આપણે બહુ હેલ્ધી જીવી રહ્યા છીએ. વધી એટલે રહી છે કે એડવાન્સ મેડિસિન આવી ગઈ છે, મેડિકલ ટ્રીટમેન્ટ એટલી બધી એડવાન્સ આવી ગઈ છે કે તમારું હાર્ટ છે ને 1 કલાક બહાર કાઢે, શેમ્પુ થી ધોવે અને પાછું મૂકી આપે. બિલ તમને 7-8 લાખ રૂપિયા આપે, મરવા નહીં દે આપણને. એટલે લાઈફ માણસની 85-87 જઈ રહી છે. 85 બી ગણો તો 25 થી 55 કમાઉં છું 30 વર્ષ, 55 થી 85 મારે રિટાયર રહેવાનું છે. 30 વર્ષમાં મેં જે પૈસા કમાયા મારે આગલા 30 વર્ષ ચલાવવાના છે. 30 વર્ષમાં હું જે પૈસા કમાઉં છું એ મારે આગલા 30 વર્ષ ચલાવવાના છે.
હવે અત્યારે હું કમાઉં છું ત્યારે બી મારા બે છેડા ભેગા નથી થતા, તો મારે બીજા 30 વર્ષ જ્યારે મારે પહેલી તારીખે કોઈ પૈસા આવવાના નથી અને મારે 30 વર્ષ ચલાવવાના છે, અને 30 વર્ષ નથી સાહેબ, આપણે બેરેજ કર્યા છે. સસરાએ આપણી પાસે કોઈ ગેરંટી કાર્ડ માંગ્યું નથી. અત્યારે તો આપણે દર્શિતભાઈ જીગરભાઈ જોડે જઈએ તો પૂછીએ આપણે કે આ પૈસાની ગેરંટી શું છે. આપણે જયારે છોકરી આપી ત્યારે સસરાએ તમને પૂછ્યું નહીં કે ગેરંટી શું છે ભાઈ, ખ્યાલ આવ્યો? એટલે વાઇફની ટેક કેર આપણે કરવાની છે. અને વાઇફની સિચ્યુએશન શું છે, જ્યારે મેરેજ થાય ત્યાં 2-3 વર્ષ નાની હોય અને લાઈફ 5 વર્ષ વધારે જીવે. વાઇફ લેડીઝ ફિમેલ છે ને, એનું આયુષ્ય 5 વર્ષ પુરુષ કરતા વધારે છે. એના બી અલગ સાયકોલોજીકલ રીઝન છે, રાઈટ? કારણ કે પુરુષના ટેન્શન અલગ ટાઈપના હોય છે. એ તો રડી નાખે કે કોઈને કહી દે તો કામ પતી જાય, રિલેક્સ થઈ જાય તરત સાંજે. કારણ કે એ શું કરે, આખા દિવસનું ટેન્શન સાંજે તમને આપી દે. એટલે એને આમે એટેક વેટેક ઓછા આવે, જીવે વધારે. સો 3 વર્ષ નાની હોય 5 વર્ષ વધારે જીવે. 8 વર્ષ વાઇફના અને 30 વર્ષ મારા. સો આઈ હેવ ટુ પ્લાન 38 years. મારે 38 વર્ષ સુધી મંથલી ગેરંટેડ કેશ ફ્લો જોઈશે ને જોઈશે. હવે તમે અત્યારે કલ્પના કરો કે હું 30 વર્ષ કમાવાનો છું, 30 વર્ષમાંથી કમાઈને મારે એટલા પૈસા બચાવવાના છે અને મારા પૈસા એવા ગ્રો થવા જોઈએ કે મારે આગલા 40 વર્ષ ચલાવવાના છે. સાહેબ, આ કલ્પના તમને આવશે ને ત્યાં જ તમને એવું થશે કે હું અત્યારે જ કાગળ પેન લઈને બેસી જાઉં. સાંજે હોટલમાં જમતા હશો ને એવું થશે કે આ બંધ કરું, આ 2000 ની SIP કરી દઉં, તરત જ થશે. કારણ કે આપણે આ રીતે એને વિચારતા નથી. કારણ કે 40 વર્ષ ગેરંટેડ કેશ ફ્લો વગર કાઢવા ઇટ્સ વેરી ડિફિકલ્ટ, રાઈટ? So એક વર્કિંગ સ્પાન versus retirement span, it is also a one dimension to look at why retirement planning is needed. એનાથી આગળ તમે જશો તો ઇન્ફ્લેશન, મોંઘવારી વધી રહી છે, રાઈટ? 5 રૂપિયામાં બાલ્કનીમાં પિક્ચર જોતા હતા, નિશાંતભાઈ ને દર્શિતભાઈ બધાને ખબર હશે કે 5 રૂપિયામાં આપણે બાલ્કનીમાં પિક્ચર જોતા હતા. અત્યારે તમે જતા રહો અમદાવાદ મલ્ટીપ્લેક્સમાં, 150 રૂપિયા થશે. 5 રૂપિયાથી 150 રૂપિયા, 20 વર્ષમાં કેટલું ઇન્ફ્લેશન વધ્યું, રાઈટ? બીજા બધાની વાત નથી કરતા આપણે, હું તો ખાલી પિક્ચર ને ટિકિટની જ વાત કરું છું. એટલે ઇન્ફ્લેશનને પણ કન્સિડર કરવું પડશે, રાઈટ? ઇન્ફ્લેશન પછી તો એક બીજું ઇન્ફ્લેશન છે, ઇન્ફ્લેશનમાં પણ ઇન્ફ્લેશન, ઇટ્સ અ મેડિકલ ઇન્ફ્લેશન, રાઈટ? દવાઓના ખર્ચાની ખબર નથી, 50 રૂપિયામાં ECG થતો તો 500 રૂપિયા લે છે. 30% મેડિકલ ઇન્ફ્લેશન છે, 30%. દર 3 વર્ષે પૈસા ડબલ થાય કે ના થાય, પણ દવાના ખર્ચા ડબલ થાય છે. સો ટેરિબલ સિચ્યુએશન છે. સેવિંગ મસ્ટ નીડેડ, સેવિંગ ઇન રાઇટ વેહિકલ મસ્ટ નીડેડ. એક ટ્રસ્ટેબલ ફાઇનાન્શિયલ એડવાઇઝર ઇઝ મસ્ટ નીડેડ, અધરવાઇઝ આપણે મેસઅપ થઈ જઈશું. હજુ તો થોડું ઘણું શું છે ચાલી રહ્યું છે, પણ હવે આગામી અપકમિંગ ટાઈમમાં એ નથી. અને જેટલા બી આ યંગસ્ટર છે એમને મારી રિક્વેસ્ટ છે કે સ્ટાર્ટ ટોકિંગ પીપલ. લોકોને ભલે એવું લાગે કે તમને અત્યારે એવું લાગે કે ગિરીશભાઈ કોઈ પ્રોડક્ટ વેચવા વાત કરે છે. હું પ્રોડક્ટ વેચવા વાત નથી કરતો, હું એક સોશિયલ અવેરનેસની વાત કરવા જઈ રહ્યો છું. સોશિયલ ઇકોનોમિકલ અવેરનેસ ફેમિલીમાં કેવી હોવી જોઈએ, હું એ સબ્જેક્ટ પર વાત કરવા જઈ રહ્યો છું. એટલે મેડિકલ ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખજો. વર્લ્ડ ઇન્ટરેસ્ટ રેટ તમે જોઈ લો, ઇન્ટરેસ્ટ રેટ હવે આજથી 10 વર્ષ પહેલા બોલવું પડતું હતું. કોઈને કહીએ કે વ્યાજનો દર 4-5% થશે તો આપણી સામે જોતો કે આ તો એને પ્રોડક્ટ વેચવી છે એટલે સમજાવે છે. આજે એને એવું લાગે છે, હું તમને મારા મોબાઈલમાં મેસેજ બતાવું, 10 વર્ષ પહેલાના ભાષણ જેને સાંભળ્યા છે એ મને અત્યારે એવું કહે છે કે તમે કહેતા હતા એવું થયું, 4% વ્યાજનો દર થઈ ગયો. હજુ હું કહું છું કે 2% થઈ જશે. એટલે એફડી ઉપર રિટાયરમેન્ટનું પ્લાનિંગ કર્યું હોય ને એ માણસે પણ અત્યારે એલર્ટ થઈ જવાની જરૂર છે. જલ્દી પાકતી હોય કે ના પાકતી હોય એમાંથી 25-30% કાઢી અને સરસ કોઈ જગ્યાએ પાર્ક કરવાનું શરૂ કરો, રાઈટ? તો વર્લ્ડ ઇન્ટરેસ્ટ રેટ ઇઝ ઓલ્સો એને કન્સિડર કરવું જોઈએ રિટાયરમેન્ટ. તો ધેર ઇઝ અ વેરી વાઇડ સબ્જેક્ટ, રાઈટ? રિટાયરમેન્ટ અને રિટાયરમેન્ટ પછીની વાત આવશે લેગસી. રિટાયરમેન્ટ કર્યા પછી જો કોઈ પૈસા નહીં બચે ને તો ટર્મ પ્લાન લઈને મારે તો એમ્પાયર કે લેગસી તો ફેમિલીને આપીને જવું છે. કારણ કે મેસ્લો થિયરી શું કહે છે? મેસ્લો થિયરી એવું કહે છે, પ્રોફેસર મેસ્લો થઈ ગયા, તમે ગૂગલમાં સર્ચ કરજો તમને જડી જશે. મેસ્લો એવું કહ્યું કે માણસનો બર્થ થાય એટલે સૌથી પહેલા એ ચિંતા શું કરે? રોટી કપડા ઓર મકાન. હવે રોટી કપડા ઓર મકાનની ચિંતા પતી જાય પછી એ થોડુંક સિક્યોરિટીની વાત કરે કે આજે મારી જો રોટી કપડા મકાન છે પણ આગામી 20 વર્ષ સુધી બી રહેવા જોઈએ, અને એના માટે નાના મોટા ઇન્સ્યોરન્સની વાત કરે. એનાથી આગળ માણસની લાઈફ જાય તો એ શું વિચારે કે ભાઈ ચલો હું નજીકના લોકોને હેલ્પ કરું. સો મમ્મી પપ્પા ભાઈ બહેન કોઈ ક્લોઝ રિલેટિવ ફ્રેન્ડને થોડી હેલ્પ કરવાનું વિચારે. એનાથી આગળ માણસ પૈસા કમાય તો શું કરે કે તરત સેલ્ફ એસ્ટીમની તરફ જોવે. સેલ્ફ એસ્ટીમ મીન્સ મકાન મોટું કરું, ઓફિસ મોટી કરું, ગાડી મોટી લાવું.
અને આમ બજારની અંદર એમ કે બતાવી દઉં કે ભાઈ આઈ મેક મની, અને જ્યારે એક સમય એવો આવે કે એ બધી એની બહાર જતું રહે અને પછી એને લાગે કે આ તો બધું ઠીક છે, ત્યારે એને એવું લાગે લાસ્ટ સ્ટેજ ઓફ ધ લાઈફ ઇઝ બેક ટુ ધી સોસાયટી. સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન થાય. અને બેક ટુ ધ સોસાયટી મીન્સ વોટ? કે આઈ ક્રિએટ એમ્પાયર and I leave a legacy, right? So that's from my side, and over to you, team, right? Any question, I am ready to answer. Thank you very much. Thank you, Girish bhai. I request team કે ઘણા questions આવ્યા છે, તો team ને request કરીશ કે એક પછી એક questions તમને છે. Over to you, the team which is asking questions. Sure. I am on time, 12 sharp. Yeah, Girish bhai કેવું જ ના પડે એ વસ્તુ તો always. Yes, Kumar. Thank you everyone. તમે બધા તમારો ટાઈમ કાઢીને આ સેશન અટેન્ડ કરવા આવ્યા એના બદલ હું બધા ઓડિયન્સનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે તમારે કોઈ બી ક્વેશ્ચન હોય આજના સેશનના રિલેટેડ કે જનરલમાં, તો તમે અત્યારે ચેટ બોક્સમાં લખી શકો છો, અથવા જે નંબર આપ્યો છે આ સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યો છે તેમાં બી તમે અમને મેસેજ કરી શકો છો, મેલ બી કરી શકો છો, અને આ સ્ક્રીન અહીંયા જ રહેશે તો તમે અમને ક્યારે બી પૂછી શકો છો. અને કદાચ ઇમિડિયેટ ક્વેશ્ચન ના હોય, ઘરે ગયા પછી પણ યાદ આવે તો તમે લખજો, અમે તમને રિવર્ટ કરશું, એમાં કોઈ પ્રશ્ન છે નહીં. There are a few questions, I'm sure એ લોકો પૂછે, મને દેખાઈ રહ્યા છે એટલે સ્ક્રીન ઉપર ક્વેશ્ચન્સ આવે છે, અમે તમને કહીએ 1 મિનિટ. મગજમાં એક કન્ફ્યુઝન નાનું થઈ જાય છે. આઈ હોપ આઈ એમ ઓડિબલ. યસ સર. ગિરીશભાઈ બી અનમ્યુટ કરજો. ગિરીશભાઈ, આઈ થિંક તમારું મ્યુટેડ છે માઇક. ઓકે. એક કન્ફ્યુઝન અથવા તો ક્વેશ્ચન એવો હોય છે કે ઘણી વખત લોકોને ઇટ ઇઝ વેરી થિન લાઇન બિટવીન હેલ્થ ઇન્સ્યોરન્સ એન્ડ મેડિક્લેમ. તો એના વિશે કંઈક કહી શકો? Mic muted say, please unmute yourself. Yeah, thank you. હેલ્થ ઇન્સ્યોરન્સ અને મેડિક્લેમ. હેલ્થ ઇન્સ્યોરન્સ અને મેડિક્લેમ વચ્ચે ઇટ ઇઝ અ થિન લાઇન. ઘણી વખત લોકો કન્ફ્યુઝ થતા હોય છે કે ઘણી બધી કંપનીઓના હેલ્થ ઇન્સ્યોરન્સ હોય છે અને મેડિક્લેમ, એની વચ્ચેનો એક ડિફરન્સ કદાચ જો આપણે લોકોને કહી શકીએ અને હાઉ ઇટ ઇઝ બેનિફિશિયલ. હું એવું સમજુ છું કે મેડિક્લેમ છે ને એ રિમ્બર્સમેન્ટ માટે છે, પણ મેડિક્લેમ ઇઝ નોટ એ સફિશિયન્ટ. કારણ કે મેડિક્લેમમાં જે પૈસા હું રિમ્બર્સ કરીશ એ મારે દવાખાનામાં આપી દેવાના છે, અને વન્સ હેલ્થમાં કંઈક ક્રાઇસિસ આવી તો આફ્ટર રિકવરી એનાથી 3 ગણા પૈસાની જરૂર પડે છે. 3 times મની રિક્વાયર આફ્ટર હેલ્થ ક્યોર. તો એના માટેનું કોઈ પ્રોવિઝન નથી, અને એનું કોઈ પ્રોવિઝન કરે તો ઇટ્સ કોલ્ડ અ હેલ્થ ઇન્સ્યોરન્સ. So lot of there is a reimbursement plan, right? અને એ પ્લાન એવા હોય છે કે તમને દવાખાનામાં પૈસા ચૂકવ્યા પછી પણ હું પાછળ જે મારી રિક્વાયરમેન્ટો છે એને સારી રીતે જીવી શકું અને એમાંથી હું વેલ્થ પણ બનાવી શકું. સો હેલ્થ ઇન્સ્યોરન્સ ઇટ્સ અ લાર્જ સબ્જેક્ટ. મેડિક્લેમ ઇઝ ઓનલી વન પાર્ટ ઓફ ધ હેલ્થ ઇન્સ્યોરન્સ, રાઈટ? સો હેલ્થ શબ્દને તમે વાઇડલી જુઓ તો ઇકોનોમિકલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ, એ પણ એને એ રીતે જોવાની જરૂર છે. એટલે મેડિક્લેમ જેણે લીધી હોય એ તમારે સમજવાનું કે તમે, હું જરા અમે જે લોકો જોબમાં હોય છે ને એને હું એવું કહું છું કે કંપની જે સેલરી આપે છે એ સેલરીને છે ને હું મારા ફેમિલી એક્સપેન્સ માટે મારું બચાવું છું, રાઈટ? પણ હું એડિશનલ કામ કેમ કરું છું? મારે પ્રમોશન જોઈએ છે, મારે વેલ્થ બનાવવી છે, રાઈટ? સો એવી રીતે મને ધારો કે હેલ્થ ક્રાઇસિસ આવી
વધારે ભગવાન સારી હેલ્થ રાખે પણ હેલ્થ ક્રાઇસિસ આવી તો મેં કદાચ 1 લાખ 2 લાખની મેડિક્લેમ લીધી હોય તો એ પૈસા જે કંઈ એના 20% 40% કે કંઈ મને મળવા પાત્ર છે લઈને હું દવાખાના પે કરી દઈશ, પણ બીજે દિવસે સવારે મારે જ્યુસ પીવો હશે અને મારે પ્રોટીન વાળા ફૂડ ખાવા હશે અને મારું વર્ક કરવાની જે એબિલિટી છે ઓછી થઈ હશે, એ રિમ્બર્સમેન્ટ કોઈ નહીં કરે. તો એનું પણ પ્રોવિઝન હોવું જોઈએ અને એમાંથી પણ વેલ્થ બનાવી શકું કે કાલે હું વધારે ડિસેબલ બની જાઉં તો હું એમાંથી એટલા પૈસા આવ્યા હોય તો આઈ કેન સર્વાઈવ. સો ઇટ્સ કોલ્ડ એ હેલ્થ ઇન્સ્યોરન્સ. હેલ્થ ઇન્સ્યોરન્સ ઇઝ અ વાઇડ સબ્જેક્ટ અને અત્યારે ઘણી બધી ટોપ અપ ને આ ટાઈપની પ્રોડક્ટો બજારમાં અવેલેબલ છે અને હવે અપકમિંગ જે માર્કેટ છે હેલ્થ અને હેલ્થ પછી રિટાયરમેન્ટ. સો અત્યારે તમે હેલ્થમાં 10-12 કંપની તો ઓલરેડી ઇન ધ માર્કેટ, યુ કેન ચૂઝ. અત્યારે તો બધું ચૂઝ કરી શકાય અને માણસે મેડિક્લેમને તો એક નાનો પાર્ટ છે રાખવો જોઈએ પણ એની જોડે બીજા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનને મોટા પાયે લઈ રાખવા જોઈએ. નહીં તો તમારું ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર જેટલું બધી આ વેલ્થ ક્રિએશન કરી છે ને એ અંદર ધોવાઈ જશે. રાઈટ, ધેટ્સ ઇટ. ગિરીશભાઈ, મારા તરફથી એક ક્વેશ્ચન છે. ચિંતુ વાત કરું છું. ગિરીશભાઈ, અત્યારે છે ને મેજરલી જે તમે રિટાયરમેન્ટ પર વાત કરી રહ્યા છો, સો થેન્ક યુ, બહુ જ સારું તમે મને નોલેજ શેર કર્યું. પણ મને છે ને ઘણા બધા એવા મળે છે કે આજકાલ જે ગવર્મેન્ટની સિનિયર સિટીઝન સ્કીમ છે ને 15 લાખ વાળી, લોકો આંખ બંધ કરીને છે ને સૌથી પહેલા સપોઝ કોઈની પાસે રિટાયર થયા છે યા કોઈની પાસે ફંડ આવે છે ને સૌથી પહેલા એમાં પાક કરી દેશે, પછી બચશે તો આપણને કહેશે કે ચલો હવે આમાંથી. સો એનું કોઈ સોલ્યુશન ખરું? કેમ કે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી રિટાયરમેન્ટ સ્કીમમાં એટલું વ્યાજ દર નથી મળતું જેટલું આપણી પ્રોડક્ટ્સમાં મળતું હોય છે. સો એના માટે થોડુંક કંઈક એક્સપ્લેન કરશો? આમાં કેવું છે, ગવર્મેન્ટ જે સિનિયર સિટીઝન સ્કીમ મૂકે છે, ગવર્મેન્ટનો ઓબ્જેક્ટિવ શું છે? ગવર્મેન્ટનો ઓબ્જેક્ટિવ છે કે હું એક વેલફેર યોજના મૂકું. કોણ એને મેનેજ કરશે, કેટલું રિટર્ન આપશે, કેવી રીતે સર્વિસ મળશે, ગવર્મેન્ટના જૂના પેન્શન લેવા માટે અત્યારે શું સ્થિતિ થાય છે, રાઈટ, ઇન્ટરેસ્ટ રેટ કેટલો આપશે, એની ઉપર તમને કોઈ કશું વધારે લાઇટ નહીં આપી શકે. હેલો, તો ગવર્મેન્ટની સ્કીમ એ ગવર્મેન્ટ શબ્દ જ આગળ લાગી ગયા પછી તમને મને ખબર છે. અચ્છા, ગવર્મેન્ટ ઇઝ અ મોસ્ટ ટ્રસ્ટેડ ઇન અ પાસ્ટ. એટલે શું થાય કે કોઈ પણ વસ્તુ ગવર્મેન્ટ મૂકે તો ઘણા બધા લોકો અત્યારે છે કે એમાં ઇન્વોલ્વ થઈને પૈસા મૂકે. And whether a 15 lakh is sufficient for my 38 years of retirement span, so that is a question. આપણે ના શું કરવા કહેવું? આપણે કહેવાનું તમે સિનિયર સિટીઝન સ્કીમમાં 15 લાખ રૂપિયા મૂકી દો ને સાહેબ, ત્યાર પછીના પૈસા મને આપો, 15 મને આપો અને પછી તમે 5 વર્ષ પછી સી ધ ડિફરન્સ. એટલે તમે આપણે એની સાથે લેવા દેવા નથી. માણસ બરાબર છે, તમે 15 લાખ રૂપિયા જે કંઈ ગવર્મેન્ટ લેતી હોય સિનિયર સિટીઝમાં તમે પાર્ક કરી દો અને પછીના પૈસા મને આપો, રાઈટ. તો તમને પોતાને ખ્યાલ આવશે. અને ઇફ યુ ટ્રસ્ટ મી તો મારું એવું કહેવું છે કે 15 લાખ થઈ નહીં મૂકતા, મારી જોડે બી કરો. પણ તમને એવું લાગતું કે ઇટ ઇઝ હાર્ડ ટુ ટ્રસ્ટ ઓન માય પ્રોસેસ, તો તમે થોડા ત્યાં બી ટ્રાય કરો, થોડા ત્યાં બી ટ્રાય કરો, રાઈટ. સો બી આપણે બી એને પ્રેક્ટિકલ સોલ્યુશન આપવું. આપણે કોઈ દિવસ ઇન્સિસ્ટ નહીં કરવું, રાઈટ. હું બી કહું છું કે માણસે થોડા ત્યાં પાર્ક કરવા જોઈએ, કઈ વાંધો નથી, પણ એમને કહેવાનું કે ઇટ ઇઝ નોટ એ સફિશિયન્ટ. 15 લાખથી તમે 40 વર્ષ નહીં કાઢી શકો, રાઈટ. અને કેટલું રિટર્ન આપશે તે શું કે તમને એવું લાગતું જ હોય કે મારે ત્યાં રોકવા છે તો 15 સાહેબ તમે ત્યાં મૂકી દો, પછી મને આપજો. અથવા તો 15 જ તમારે પાર્ક કરવાના તો 7.5 ત્યાં પણ 7.5 મને આપો. સો આ રીતે વી હેવ ટુ પ્રપોઝ અવર પ્લાન, રાઈટ. થેન્ક યુ ગિરીશભાઈ. ગુડ મોર્નિંગ સર. હેલો, હા ગુડ મોર્નિંગ સર. એટલે મજા આવી ગઈ સર તમારો સેશન સાંભળીને. તો એક ક્વેશ્ચન હતો કે આપણે લાઈફ ઇન્સ્યોરન્સમાં લોકોને એવું કન્ફ્યુઝન હોય છે કે આપણે મરી જઈએ તો જ પૈસા મળે, તો એના વિશે કંઈક કોને સર? સો આ એક એમાં શું હતું કે એકચ્યુઅલી ધ કોન્સેપ્ટ ઇન ઇન્ડિયા, પહેલા તો લાઈફ ઇન્સ્યોરન્સ છે ને એને પહેલેથી જ એ રીતે કરી દેવામાં આવેલું, કારણ કે લાઈફ ઇન્સ્યોરન્સની પ્રોડક્ટ મેરિટ ઉપર ટકતી નથી ઇન્ડિયામાં. ઇન્ડિયામાં કોઈ દિવસ લાઈફ ઇન્સ્યોરન્સની પ્રોડક્ટ બની જ નથી. લાઈફ ઇન્સ્યોરન્સને સેવિંગ તરીકે વેચવામાં આવેલું, ખ્યાલ આવ્યો? અને એક મિસકન્સેપ્ટ હતો એટલે તો IRDA આવ્યું ને અશોક મલ્હોત્રા કમિટી બનીને 700 પેજનો પાર્લામેન્ટમાં રિપોર્ટ આવ્યો અને પ્રાઇવેટ કંપનીઓ આવીને એમાં બી ફોરેન ક્લેર કોલોબરેશન આવ્યા ને આ બધું જે છેલ્લા 20 વર્ષમાં બન્યું ને એ આ થિયરી ઉપર બન્યું કે ભાઈ પહેલા જે એજન્ટ હતો એને બી એટલું બધું એજ્યુકેશન કે અવેરનેસ હતી નહીં, એટલે એને એવું શીખવાડવામાં આવતું કે ક્લાયન્ટ મરી જાય તો આટલા પૈસા મળે
એ લેંગ્વેજ વાપરતો, અને એના કારણે આ એક કન્સેપ્ટ એ રીતે થઈ ગયેલો. આપણે કન્સેપ્ટ નવો લઈ આવ્યા છે કે ભાઈ લાઈફ ગોલ એ લાઈફ ઇન્સ્યોરન્સ નો અલ્ટરનેટ છે, રાઈટ? સો આપણે વાત ક્યારે બી આપણે જીવવા માટે લાઈફ ઇન્સ્યોરન્સ આપવાની વાત કરીએ છીએ. આપણે હું મરવા માટે તો લેગસીમાં ટર્મ પ્લાન આપવાની વાત કરું છું. હું જીવવા માટે લાઈફ ઇન્સ્યોરન્સ અને મરવા માટે લાઈફ ઇન્સ્યોરન્સની આપણે વાત કરતા જ નથી. આપણે એને લાઈફ ગોલ, તમારે કહેવાનું છે કે હું જે પ્રોડક્ટ આપવા માંગુ છું એ મરી જવા માટે છે જ નહીં, એ લાઈફ ગોલ માટે છે. અને વી આર ડિસ્કસિંગ ઇન અ પોર્ટફોલિયો, કે તમારું જે પોર્ટફોલિયો છે એમાં તમારે એક લાઈફ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ મૂકવાની છે. સો તમે બે યુ ડોન્ટ, તમે પોતાની જાતે ડોન્ટ પોઝિશનિંગ એઝ અ લાઈફ ઇન્સ્યોરન્સ એડવાઇઝર, રાઈટ? પોઝિશનિંગ એઝ એ લાઈફ ગોલ એડવાઇઝર. તમે બી તમારી જાતની પોઝિશનિંગ પહેલા કરજો. લાઈફ ઇન્સ્યોરન્સ એડવાઇઝર જશો તો એને પેલી જૂની વાત યાદ આવશે કે આની પહેલા 5 ઇન્સ્યોરન્સ એજન્ટ આવેલા ને મરવાની વાત કરતા હતા, રાઈટ? સો હવે તમે એને કહેજો કે આઈ એમ નોટ અ લાઈફ ઇન્સ્યોરન્સ એજન્ટ, આઈ એમ એ લાઈફ ગોલ એડવાઇઝર, આઈ એમ એ વેલ્થ ગોલ એડવાઇઝર. તો પોઝિશનિંગ યોરસેલ્ફ, તમે જ્યાં સુધી તમારી પોઝિશનિંગ ચેન્જ નહીં કરો ત્યાં સુધી બી એને એ ટાઈપના જ પ્રશ્નો આવશે, કારણ કે એને પહેલા જે માણસ મળ્યો છે એ એને રિલેટ કરશે. એટલે કે હા સાહેબ તમારી વાત સાચી, લાઈફ ઇન્સ્યોરન્સના એડવાઇઝર તમને આવું કહેતા હશે, હું તો લાઈફ ગોલ એડવાઇઝર છું, રાઈટ? અને હું તો તમને જે વાત કરું છું એ આપણા 6 ગોલની વાત કરું છું, રાઈટ? અને ત્યાર પછી લેગસીની વાત કરું છું. એટલે એ વાતને શું છે એની જો, અને એ છે ને કદાચ તમને પ્રાઇમા ફેસી પ્રશ્ન કરશે પણ થોડાક તમે ડિટેલમાં જશો. બીજું જનરલી શું મેં જોયું છે કે જ્યારે કસ્ટમર ક્વેશ્ચન કરે છે ને ત્યારે એઝ એ ફાઇનાન્શિયલ એડવાઇઝર આપણે પેનિક થઈ જઈએ. ધેટ્સ અ બેડ સાઇન, રાઈટ? ફર્સ્ટ યુ હેવ ટુ સ્માઇલ લિટલ. સ્માઇલ કર્યા પછી કહે સાહેબ તમારી વાત સાચી છે, રાઈટ? અને ભૂતકાળમાં મારી સાથે મને 2-3 જણ સમજાવવા આવેલા આવું જ કહેતા હતા, રાઈટ? આઈ એમ ફ્રોમ ડિફરન્ટ લિંક, રાઈટ? વાય આઈ યુઝ લીડર કેર, રાઈટ? મારે એક દિવસ લીડર કેર ઉપર સેશન કરવું છે, રાઈટ? કારણ કે રિસન્ટલી આઈ સ્ટડી લોટ કે લીડર આર બોર્ન ઓર લીડર આર મેડ. So there is a thought of school કે ભાઈ લીડર આર બોર્ન, રાઈટ? પણ એવું નથી, લીડર આર મેડ. કારણ કે લીડર જો બોર્ન થતા હોત તો આપણે 135 કરોડ છે, રાઈટ? અને હજુ બી આપણે હિન્દુસ્તાનમાં લીડરની ક્રાઇસિસ છે. સો આપણે છે ને આપણી પોઝિશનિંગ સુધારીશું ને તો ક્વેશ્ચનના ડાયમેન્શન બદલાઈ જશે, રાઈટ? સો ચેન્જ યોર પોઝિશનિંગ. થેન્ક યુ સર, થેન્ક યુ. એક પાસું કદાચ તો તમે એના પર લાઇટ આપી શકો. ફોર એક્ઝામ્પલ તમે કીધું કે યંગસ્ટર્સ બહુ જ છે. બીજું એ છે કે આવતા દિવસોમાં લોકોની જોબ બહુ લાંબા વર્ષ સુધી રહેવાની નથી. એટલે કહેવાનો મતલબ એ કે લોકોને કદાચ અનએમ્પ્લોયમેન્ટ ફેસ કરવું પડે, અને જો કોઈ વ્યક્તિને આ પર્ટિક્યુલર ઇન્સ્યોરન્સ સેક્ટરમાં જો કરિયર બનાવવું હોય તો એના સ્ટેટિસ્ટિક્સ તમે કદાચ આપી શકો. તમારી પાસે બેસ્ટ ઓફ ધ બેસ્ટ ફિગર્સ હશે, કેટલું કવરેજ છે. મારો મોસ્ટ ફેવરેટ સબ્જેક્ટ તો ક્વેશ્ચન પૂછ્યો તમે. રીઝન હું તમને કહું, કારણ કે there are so many people કે અત્યારે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં આવી જાય છે કામ કરવા માટે, પણ સમહાઉ કહેવાય ને કે એ લોકોને એક વિઝન થોડુંક આપવાની જરૂર છે કે આવતા દિવસો કેવા છે ને તમારું કરિયર કેટલું સોલિડિફાઈ થઈ શકે એવું છે. So be patient and grow with the time kind of. So you can just થોડું એનલાઇટ કરો એના ઉપર પ્લીઝ. તો પહેલા તો શું છે કે હું તમારી સામે એક લાઈવ એક્ઝામ્પલ છું. So I started my insurance career in 1991. I am a banker. So I resigned from the bank and I started as an insurance advisor. જોબ તો મેં પછી ચાલુ કરેલી, રાઈટ? સો હું તમારી પાસે લાઈવ એક્ઝામ્પલ છું. બીજું, ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસ જોશો તમે, 200 વર્ષ થઈ ગયા. ભારતમાં 60-70 વર્ષ છે, પણ વર્લ્ડ ઇન્સ્યોરન્સ તો 200 વર્ષ થયા. અને વર્લ્ડ વોર બી જોયા અને ગ્રેટ ડિપ્રેશન પીરિયડ પણ જોયા, પણ ઇન્ડસ્ટ્રી ઇઝ ગ્રોઈંગ. અચ્છા, રિસન્ટલી આવી જઈએ, બહુ ઇતિહાસમાં નહીં જતા. છેલ્લા 4 મહિનામાં કોઈ એક જ ઇન્ડસ્ટ્રી ગ્રો થઈ હોય તો ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી છે. અત્યારે 16% મંથ ઓન મંથ ગ્રોથ છે. આ 4 મહિનામાં કોઈ પણ માણસ એવું કહી દે કે હું ગ્રોથમાં છું, કોઈ એની ઇન્ડસ્ટ્રી, ટુરિઝમ છે, બીજી એનીથિંગ, મેન્યુફેક્ચરિંગ છે, કોઈ પણ માણસ, હોટલ ઇન્ડસ્ટ્રી છે, કોઈ એવું કહે કે હું ગ્રોથમાં છું આ કોવિડ સિચ્યુએશનમાં, તો સાહેબ ખાલી ફાઇનાન્શિયલ સર્વિસીસ ગ્રોઈંગમાં છે. સો આ તો લાઈવ એક્ઝામ્પલ છે. પણ એપાર્ટ ફ્રોમ ધેટ તમારે આ ઇન્ડસ્ટ્રીને એ રીતે જોવી જોઈએ કે ધારો કે 100 માણસ જન્મ લે છે, 100 બર્થ, ઓલ આર પ્રોસ્પેક્ટ,
અને બર્થ કોઈ દિવસ અટકવાનું નથી, જન્મ થવાના જ છે અને લોકોની લાઈફ ગોઝ ઓન જવાની છે, રાઈટ? હવે આઉટ ઓફ 100 હાઉ મેની પીપલ એન્ટરિંગ ઇન મેનેજિંગ મની? સો તમે જોજો 99.9% ઇઝ એન્ટર ઇન ધ જનરેટિંગ મની, નોટ ઇન મેનેજિંગ મની, રાઈટ? ઇટ્સ અ વેરી બહુ ઓછા લોકો છે જે મની મેનેજમેન્ટને કેરિયર તરીકે લેવા જઈ રહ્યા છે. ઇટ ઇઝ નોટ અ ઇન્સ્યોરન્સ એડવાઇઝર, રાઈટ? ઇટ ઇઝ અ મની મેનેજમેન્ટ, રાઈટ? સો તમે 100 માણસ જન્મે તો 99.99 લોકો સવારે ઉઠીને શું કરશે? પૈસા જનરેટ કરવા માટે બજારમાં જશે, ભણશે, નોકરી શોધશે, જોબ કરશે, આ બિઝનેસ કરશે, પેલો બિઝનેસ કરશે, રિસ્ક લેશે, લોન લેશે, હેલ્પ લેશે. એ વોન્ટ ટુ જનરેટ મની. પણ એ મની જે જનરેટ કરેલા છે એને મેનેજ કરવા માટે કેટલો વર્ક છે? તો 0.1% નથી. અને એમાં પણ ટ્રસ્ટેબલ, હાઈલી એજ્યુકેટેડ અને રાઈટ એડવાઇસ આપે એવો વર્ક કેટલો છે? તો આખા ગુજરાતમાં હું જોઉં તો લીડર કેર જેવા 5 માણસ મળશે, 5. તો લાખો લોકોને મળું છું, રાઈટ? અને લીડર કેર જોડે એસોસિએટ છું કે એમની જોડે મિત્રતા છે એટલે નથી કહેતો, હું નહીં તો સ્પીચમાં જ ના હું. ફેક્ટ એ છે કે એકદમ માણસ 24/7 એકદમ રાઈટ એડવાઇસ આવે ને, એ 1% જે વર્ક છે ને એમાંથી બી 1% છે. સો બી એ રાઈટ ફિનાન્શિયલ એડવાઇઝર, રાઈટ? અને ઇટ્સ અ વેરી લોંગ ટર્મ કેરિયર, રાઈટ? અને આ કેરિયરમાં શું છે? ઇન્ફિનિટી મની છે. સો યુ કેન એન્જોય લાઈફ, યુ કેન એન્જોય ગ્લેમરસ. ફિલ્મફેરમાં એવોર્ડ નહીં મળતા હોય એટલા બધા એવોર્ડ અમે જાતે રિસીવ કર્યા છે, એટલા બધા પૈસા બનાવ્યા છે. અને આજે કરોડો કરોડોના પોર્ટફોલિયો વાળા આપણને પૂછે છે કે સાહેબ આ પૈસા ક્યાં મૂકવા, રાઈટ? એટલે સેલિબ્રિટી લઈને ઉદ્યોગપતિઓથી લઈને ઘણા બધા લોકોના પૈસા મેનેજ કરીએ છીએ આપણે. આપણને પૂછે છે ત્યાં આપણને સેલ્ફ સેટિસ્ફેક્શન થાય છે, રાઈટ? અને ઇટ્સ અ વેરી વેરી નાઇસ કેરિયર. જે કઈ યંગ ચેપ છે એ લોકોએ આ કોન્સેપ્ટ ઉપર થોડું ડીપમાં જવું જોઈએ, કારણ કે તમને ભણાવવામાં નથી આવતું ફાઇનાન્શિયલ એડવાઇઝર એઝ એ કેરિયર. MBA ફાઇનાન્સ કરાવી દીધું, પણ MBA ફાઇનાન્સમાં શું ચાલે છે તમને મને ખબર છે, રાઈટ? પણ ફાઇનાન્શિયલ એડવાઇઝર એઝ એ કેરિયર આવું સમજાવવામાં નથી આવતું. અને આ ઇન્ડસ્ટ્રીની ટ્રેજેડી પણ છે. સક્સેસફુલ માણસો છે, દે નેવર મોટિવેટ અધર્સ. આ અમારી કોમ્યુનિટીની પ્રોબ્લેમ છે. અમારી કોમ્યુનિટીમાં તમે જશો ને તો કોઈ બી ફાઇનાન્શિયલ એડવાઇઝર હશે, મર્સિડીઝ રાખતો હશે, સારી ઓફિસ રાખતો હશે, 25 જણનો સ્ટાફ રાખતો હશે, પણ બીજો ફાઇનાન્શિયલ એડવાઇઝર મળશે ને તો કહેશે જવા દે, કઈ મજા નથી. સો એ અમારો પ્રોબ્લેમ છે, રાઈટ? અને જો અમે એટમોસ્ફિયર ઊભું નથી કરી શક્યા ને તો એના માટે અમે જ રિસ્પોન્સિબલ છીએ. બાકી તમે એની સેકન્ડ સાઈડ ઓફ જોશો તો ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ કેરિયર એન્ડ આઈ લવ ઇટ. અને મેં મારી નજર સમક્ષ એટલા બધા લોકોને ગ્રોથ થતા જોયા છે. અને એક તો ફ્લેક્સિબલ અવર, બીજું તમને બીજો એક્ઝામ્પલ આપું. ચલો, તમે બહુ જ મોટા ડોક્ટર બની ગયા, તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની ગયા, રાઈટ? કોઈ દિવસ તમને ક્લાયન્ટોએ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન ભેગા થઈ અને એવું કહ્યું છે કે ગુડ જોબ ડન, તમને એપ્રિશિએટ કર્યા છે, તમને કોઈ સર્ટિફિકેટ આપ્યું છે, તમને કોઈ હાર પહેરાયો છે? સાહેબ તમે ગમે એટલા સક્સેસ થઈ જશો ને તો તમારા કોમ્પિટિટર વધશે. ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી એવી છે કે તમે 5 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સનો જો પોલિસી કોઈ જગ્યાએ લોગિન કરીને તો આખી ઇન્ડસ્ટ્રીથી ઉપરથી CEO થી માંડીને બધા તમને એપ્રિશિએટ કરવા આવશે. અને એપ્રિશિએશન મોસ્ટ રિક્વાયર ઇન અ ગોલ, કારણ કે તમારા સાયકોલોજીકલ અને ફિઝિકલ જે હોર્મોન્સ છે ને એ એપ્રિશિએશન ઉપર તમને નેક્સ્ટ લેવલનો ગ્રોથ આપે છે, રાઈટ? સો દરેકને એપ્રિશિએશન જોઈએ છે. એપ્રિશિએશન ઇઝ અ પાર્ટ ઓફ ધ લાઈફ. જો એપ્રિશિએશન ના હોય તો મોટિવેશન નથી. સો બીજી બધી ઇન્ડસ્ટ્રીમાં એપ્રિશિએશન નથી, અહીંયા તમને એપ્રિશિએશન મળશે. કોઈ બધા ડોક્ટરોએ ભેગા થઈ અને મીટિંગ કરી અને ક્લાયન્ટ મીટિંગ કરી કે સાહેબ આ કોવિડ બહુ ચાલે છે તો તમારા લોકોએ આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ. કોઈ ડોક્ટરે કરી? ખાલી ઇન્સ્યોરન્સના લોકો જ મીટિંગ કરે છે કે સાહેબ તમારે આવું લાઈફ ગોલ કરવા જોઈએ, આ પ્લાનિંગ કરવું જોઈએ, આવું કરવું જોઈએ. ઇટ્સ અ વેરી વેરી નાઇસ નોબલ પ્રોફેશન. અર્નિંગ અને લાઈફ ને ફોરેન ટ્રીપ ને ગોલ્ડ કમાવાની. હું તમને એવી લેડી બતાવું, એ લેડી લાઈવ એક્ઝામ્પલ છે, કોઈ વખત તમારી મીટિંગમાં લઈ આવીશ, રાઈટ? સો જ્યારે અમે એને ઘરે સમજાવવા ગયા ને ત્યારે રોટલી બનાવતી હતી, હાઉસવાઈફ. અમે એને કહ્યું કે ઇન્સ્યોરન્સ એજન્ટ બની જા, તો મારું કામ નહીં, મેં તો કોઈ દિવસ આવું કર્યું નથી, રાઈટ? અને સી જોઈન સ્લોલી ગ્રેજ્યુઅલી. અત્યાર સુધીમાં 72 કન્ટ્રી ટ્રાવેલ કર્યા છે અને 4.5 કિલો ગોલ્ડ છે એની પાસે. મેં કહ્યું એને હમણાં કે તું કોઈ રિચેસ્ટમાં રિચેસ્ટ હસબન્ડને મેરેજ કર્યા હોત ને તો તને 4 કિલો ગોલ્ડ તારી જોડે ના હોત, એ લઈ આપો જ નહીં.
રાઈટ. અને એ બી જામનગર જેવા સિટીની વાત કરું છું તમને. તો 4-4.5 કિલો ગોલ્ડ અને 72 countries he traveled. So that's a success, right? So એને થોડું તમારે અંદર જવું જોઈશે અને એમાં જે પોઝિટિવલી સક્સેસ થયેલા લોકો છે એને તમે મળશો તો તમને ખ્યાલ આવશે, રાઈટ. ઇટ્સ અ વેરી નાઇસ પ્રોફેશન. અને કોઈને બી વધારે હોય અંદર ડીપમાં જવાની ઇન્ટરેસ્ટ, જ્યારે બી મને ટાઈમ મળે મનોજભાઈ, આપણે ઓફિસ આવીએ ત્યારે મને મીટિંગ કરાવજો, વી ગો ડીપલી, રાઈટ. થેન્ક્સ. Thank you so much, Girish. Thank you. Over to team, please take over. ગિરીશભાઈ, હાજી, હું જયવર્ધન બોલું છું. બોલો બોલો. આઈ એમ ડ્યુઅલ સિટીઝન, એટલે હું અમેરિકન સિટીઝન છું. અને 67 યર્સ છે મારા. આઈ એમ રિટાયર્ડ બેઝિકલી, એટલે ઇન્કમ નો કોઈ શેર નથી. ઇન્વેસ્ટમેન્ટ વન ટાઈમ કરવું હોય તો એવા પોલિસી છે બધી? ઇન્સ્યોરન્સમાં વન ટાઈમ પોલિસી નથી. એટલે તમે પ્રોડક્ટ આપો છો એમાં વન ટાઈમ એક જ પેમેન્ટ કરવાનું, પછી ભરવાનું નહીં? એવી ઇન્સ્યોરન્સમાં પ્રોડક્ટ નથી. એવી હોય છે અહીંયા, રાઈટ, પણ એવી અત્યારે કોઈ એડવાઇઝેબલ પ્રોડક્ટ નથી વન ટાઈમ. તમારે 5 વર્ષના લોકિંગ ને 5 પે થી નીચે કોઈ અત્યારે પ્રોડક્ટ નથી. સિંગલ પ્રીમિયમ પ્રોડક્ટ તો હોય છે પણ એ અત્યારે એટલી એટ્રેક્ટિવ આજની ડેટમાં નથી, રાઈટ. ઓકે. અને ફોર અ મ્યુચ્યુઅલ ફંડ. અને હું લઈ શકું ખરો બીકોઝ આઈ એમ નોટ સિટીઝન? યા તમે લઈ શકો ને. અચ્છા, આરામથી લઈ શકો. ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ બી લઈ શકો અને તમે એમએફ પ્રોડક્ટ બી લઈ શકો, રાઈટ. અને 67 એજ છે એટલે લઈ શકાય ને? 67 માં તમને જોવું પડશે કયા પ્લાન ઓફર થાય છે, રાઈટ. અચ્છા, એટલે એમાં ઓકે 65 સુધી છે આપણે. પણ ફોર ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ ધેર ઇઝ અ ઓપ્શન. કારણ કે તમે ઇન્વેસ્ટમેન્ટના ઓનર બની શકો અને તમે ઘરમાં જે 65 બિલો હોય એના નામે તમે લાઈફ કવર લઈ શકો. પણ તમારા પૈસા થઈ શકે. ધેર ઇઝ અ વાઇફ 65 ની નીચે છે અને વાઇફના નામે લઈ શકો અને પ્રોડક્ટની ઓનરશિપ તમારી જ રહે. એટલે પોલિસી તમારા નામે જ બને પણ જે રિસ્ક કવર એકલું છે વાઇફને મળે. તો એ પોસિબલ છે. અને સિટીઝન નથી હું અહીંયાનો, બરોબર? એ થઈ શકે ખરું? ધેટ્સ ઓકે. યા, આરામથી થઈ શકે. ધેર ઇઝ અ પ્રોડક્ટ લાઈફ લોંગ ગોલ. લાઈફ લોંગ ગોલ કરીને એક પ્રોડક્ટ છે, મનોજભાઈ તમને ડિટેલ આપશે. ઇટ્સ અ વેરી નાઇસ પ્રોડક્ટ અને અમે હેવીલી યુએસ માં સેલ કરેલી છે. એટલે એક વર્ષમાં આઈ થિંક મોર ધેન 2000 પ્લસ ક્લાયન્ટ. ઓકે, થેન્ક યુ વેરી મચ. ઓકે, થેન્ક્સ ગિરીશભાઈ. યા, થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. સો લાસ્ટ ક્લોઝિંગ નોટ મારે કેવી છે જો કોઈ ક્વેશ્ચન ના હોય તો? Yes, sir. We don't have any questions now. Thank you. Thank you for. લાસ્ટ વન ક્લોઝિંગ નોટમાં એક ફોર્મ્યુલા કેવી છે મારે? Yes, sir. So lot of question in the market. How much I have to plan for retirement? તમને ઘણા લોકો બજારમાં એવા મળશે જે તમને એવું કહેશે કે મારે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું છે તો મારે કેટલા પૈસા રોકવા જોઈએ ને કેટલા મળે. એને વેરિયસ રીતે આપણે કહેતા હોઈએ છીએ પણ તમારી પાસે એની એટલી બધી ડિટેલ અવેલેબલ ના હોય અને તમારે એક વન લાઈન આન્સર કોઈને આપવો છે, રાઈટ, કે ભાઈ રિટાયરમેન્ટ માટે માણસે કેવી રીતે પ્લાન કરવો જોઈએ, રાઈટ. તો રિસન્ટલી વી વર્કિંગ ઓન ધ ફોર્મ્યુલા. ઇટ્સ કોલ્ડ એ 4% rule. 4% rule. So rule of 4% is a retirement formula. Rule of 4% means what? કે તમારું જે કોર્પસ છે, કોર્પસના 4% એવરી યર યુ હેવ ટુ ટ્રાન્સફર ઇન ધ રિટાયરમેન્ટ ફંડ. તો તમારું ધારો કે 1 લાખ રૂપિયા કોર્પસ હોય તો તમારે 4000 રૂપિયા રિટાયરમેન્ટ ફંડમાં નાખવા જોઈએ. 10 લાખ રૂપિયા કોર્પસ હોય તો તમારે 4% 40000 રૂપિયા રિટાયરમેન્ટ. સો રૂલ ઓફ 4 is your retirement corpus. You have to park this, right? That's it. And thank you very much. Thank you so much, sir. If any participants has any doubt, they can contact our leader care team. Their numbers have been displayed on the screen. Thank you so much, sir, for joining us on this Sunday morning and having such an insightful session. We enjoyed the session a lot. Thank you all the participants who joined in. Thank you so much, everyone. Thank you. I'm sign off. Okay. Thank you. ચલો, thank you very much. ગિરીશભાઈ. Thank you. Thank you, Girish. Thank you, everyone. Thank you, sir. Thank you, leader. થેન્ક યુ સર. થેન્ક યુ.